ओके जय सच्चिदानंद जीवन सानंदी जीवंत बोलाओ जो हसमुख भाई फॉलो कर दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। पंचनमुक्कारो। कैसो पंचनमुक्कारो। पावप्पणासनो। सवपावप्पणासनो। कल्याणम च सर्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद સંઘની શરૂઆત આપણે પતિ કરીએ છીએ ભરતભાઈ શ્રી આવ્યા છે જય સચ્ચિદાનંદ મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. દેહ મળે છે સાવ મફતમાં, અહંકારે ઘડતું પછી. કર કર ભાવ જ દુનિયા ચલવે, ભ્રાંતિની ચીકાશે ચીટકી. માત્ર જીવાત્મા જીવી મર્યો છે, અનાદિ અનંત વચ્ચે ભટકી. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવો વળ. હે સર્વે જ્ઞાની ના પુત્ર, મૂછ ઉપર ના ચડાવો વળ. આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ. આપણને જે પ્રાપ્ત થયું છે, એ છે કેવળ કૃપાનું ફળ. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. ખોખું મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. ખોખું મળે નહીં કોટી ઉપાય, એવો કરવો પુરુષાર્થ. પંચાજ્ઞાઓ પરમારથ છે, હસ્તે મોક્ષ જ અવ્યાબાદ. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. એવો અંધો અહંકાર છે, બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. એવો અંધો અહંકાર છે, બ્લન્ડર ભૂલ ઓળખાય નહીં. મફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે, સુદ્રષ્ટિ વળી આત્મામાં. કુદ્રષ્ટિ વહેતી વ્યવહારે, સુદ્રષ્ટિ વળી આત્મામાં. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે, પાવી ગયા તે ધન્યાત્મા. દાદા કૃપા સિદ્ધ સંસ્કારે, આવી ગયા તે ધન્યાત્મા. અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો
प्रतिक्रमणाति भावो पलटे अज्ञाने चितरेली डिजाइनो प्रतिक्रमणाति भावो पलटे निर्डिजायर प्रत्याख्याने अमर पद शुद्धात्मा वर्ते निर्डिजायर प्रत्याख्याने अमर पद शुद्धात्मा वर्ते ફતિયું મેળવવા માટે કંઈ પણ કરવું પડતું નથી. દેહ મળે છે સાવ મફતમાં અહંકારે ઘડતું પછી. હે સર્વે જ્ઞાની ના પુત્ર મૂછ ઉપર ના ચડાવો વળ. વાંક અને વાંસો પોતાનો પોતાને દેખાય નહીં. અજ્ઞાને ચિતરેલી ડિઝાઇનો પ્રતિક્રમણાથી ભાવો પલટે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ જયમેશાનંદજી. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્મા જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી, એક એવો પ્રશ્ન છે મારો કે દાદાની જ્ઞાનવાણી હું સાંભળતો હતો, એનો 3 નંબરની જ્ઞાનવાણી છે, 54મો ટ્રેક છે. કોઈને દુઃખ લૂંટાય છે એ મોક્ષે જાય છે. સંભળાય છે? હા, સંભળાય છે. લૂંટાય છે એ મોક્ષે જાય છે, પણ સમજીને લૂંટાવવું જોઈએ. પછી બીજું વાક્ય છે, કોઈને દુઃખ દેવાનો આપણો ભાવ ન હોય પણ દવા હલાવીને પીવી જોઈએ. ત્રીજું વાક્ય છે, ખાનદાન હંમેશા મોક્ષે જાય છે, પણ ખાનદાની કેટલી હોવી જોઈએ અને કેટલી ન હોવી જોઈએ તેનું પણ જ્ઞાન હોવું જોઈએ. બરાબર. ત્રણેય વાક્યમાં દાદા બેલેન્સ રાખવાનું શીખડાવે છે, કેવી રીતે એ સમજાતું નથી. દીપકાનંદજી કાઢો છો ને? ના, આ તો ક્લિપ છે, ઓડિયો સાંભળેલું છે તેમાંથી કાઢેલું છે. ઓડિયો છે, ઓડિયો. બરાબર છે. હા, આમ તો દાદાની તમે જો પ્રત્યેક વ્યવહાર કે ચેષ્ટા જો તો બેલેન્સ જ કરાવે છે. બરાબર. બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, બેલેન્સ જ કરાવે છે. હાજી. એટલે નેગેટિવ ભાગ નહીં. ભાઈ છે તો એ રિલેટિવ પોઈન્ટથી છે, એટલે હકારાત્મકતા છે તમારે. હા, બરાબર છે. અને રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું તો એ હકારાત્મકતા છે. બરાબર. બેલેન્સ જ કરાવે છે. હા. હવે આપણને પેલું છે કૃપાથી મળેલું છે, એટલે આપણો કોઈ પુરુષાર્થ નથી, દાદાનો પુરુષાર્થ છે. બરાબર. એટલે દાદાની વાતો સાંભળીને આપણે ક્યાં ને ક્યાં પેલું કે ને કે એક સાઈડ થઈ જઈએ આપણે. એટલે દાદાનું જ્ઞાન મળ્યા પછી પણ આપણો ઉપયોગ વન સાઈડ થઈ જાય, એટલે બેલેન્સ ના રહે તમારું. વાત સમજે કે ના? બરાબર. એટલે ધારો કે ખાનદાની વિશે વાત કરી હોય પણ તેમ છતાં પછી અમુક રીતે એવું થઈ જાય કે બેલેન્સ ના રહે ખાનદાની વિશેનું. વાત સમજે કે ના સમજાય? બરાબર. ત્યાં પછી આપણો પાછું જે આખું જે બેલેન્સ કરવાનું છે, વ્યવહાર પણ ટોપ ઉપર જોવો જોઈએ અને નિશ્ચય પણ ટોપ ઉપર જોવો જોઈએ, ના બની શકે, એકાંતિક થઈ જાય. એકાંતિક થઈ જાય. હા, એવું થાય છે. પક્ષે થઈ જાય ક્યાં તો નિશ્ચય પક્ષે થઈ જાય. હા. વાત સમજાય કે ના સમજાય? આજે પણ અત્યારે આપણે આ બધું દાદાની આજ્ઞા ને બધું જોઈએ તો ક્યાંને ક્યાં જો ઓબ્ઝર્વેશન કરીએ, તારણ કાઢીએ તો હજી એકાંતિક જ થઈ જતા હોય છે. એટલે પછી ત્યાં બેલેન્સ તૂટે તમારે. વાત સમજે ને? આ છે પેલો દાદાની વાતો ગમી જાય એટલે ગમે તેવું હોય તો આપણે સત્સંગમાં દોડીએ, પણ ઘણી વાર આપણા જે વ્યવહાર છે વ્યવહારમાં બ્રેકડાઉન આવે. બરાબર. ચીધે તમારે, કોઈ આંગળી ચીધે તમારે. વાત સમજાય કે ના સમજાય? હવે આંગળી ચીધાય તેમ છતાં આપણે પેલું સત્સંગનું મહત્વ એટલે આપણે કઈ ને કઈ રીતે કરીએ, પછી કરતા કરતા એ પ્રમાણ વધે તમારે.
હા વધે, બરાબર છે. એટલે એ શું થાય કે ભાઈ આ સત્સંગમાં ગયા તેમ છતાં આટલું બધું એ છે એટલે તમને સત્સંગમાં તમારું પોતાની સત્તા છે એટલે પણ બીજા બધા ધીમે ધીમે પાછા પડે, દાદામાં કે દાદાના જ્ઞાનમાં પાછા પડે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં બેલેન્સ તૂટે તમારું. દાદાનો તમારે કોઈ બી વ્યવહાર થયો તો ક્યાં ને ક્યાં તમને બેલેન્સ જ કરાવે છે. બરાબર. એટલે વ્યવહાર પક્ષે ના જાય ને નિશ્ચય પક્ષે ના જાય, પણ બે પેરેલલ જાય તમારે. પેરેલલ જાય તો પછી ત્યાં પ્રોબ્લેમ સામે. એટલે એની અંદર આખું જે કે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવે નિકાલ કરવાનો ભાગ આવે. એટલે બધી જ વસ્તુ કરવાનો ભાગ રહે, પણ તેમ છતાંય તમારે પ્રાપ્ત સંયોગ નો સુમેળ સાધીને સંભાવે નિકાલ કરવાનો ભાગ આવે. પેલી બે આજ્ઞા સમજાવે છે, વ્યવસ્થિત સમજાવે છે, એટલે એના આધારે શું થયું? પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાની દ્રષ્ટિ તમારી બરાબર થઈ ગઈ. પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી સંભાવ નિકાલ કરવાનો થાય એટલે શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા થાય, શુદ્ધાત્માનો ચોપડો ભરાયા કરે તમારે. ભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે બેલેન્સ નો જ ભાગ છે તમારે. ક્યાંય ને ક્યાં કઈ ને કઈક આપણે ઢળી પડીએ તમારે. સ્વામીજી, ઘણી વખત કેવું થાય છે કે ક્યારેક કોઈને દુઃખ ન આપવું, મારા મન વચન કાયાથી કોઈને દુઃખ ન થાય, એ ભાવની તીવ્રતા આવી જાય ને એટલે પછી ઘણી વાર બોલવાની વસ્તુ પણ બોલાતી નથી, એવું થઈ જાય છે. હા, એટલે તમારે કોઈને દુઃખ ના આપવું પણ સમજવું પડે કે નહીં સમજવું પડે? એ શબ્દનો તમે બહુ 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 નાનો અર્થ કાઢો છો, કોઈને દુઃખ ના આપવું. તમારું વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાંય દુઃખ અપાઈ જાય છે તો સમજવાનો ભાગ રહે કે ના રહે? પહેલા સુખીઓ માણસ બીજાને દુઃખ આપે કે દુઃખીઓ માણસ બીજાને દુઃખ આપે? દુઃખીઓ આપે. દુઃખીઓ આપે. હવે દુઃખીઓ છે માટે એ આત્મામાં છે કે પ્રકૃતિની અંદર છે? પ્રકૃતિમાં છે. હવે પ્રકૃતિને પોતે આત્મા માને છે કે પરમાત્મા માને છે? તમારી બધી વસ્તુ ત્યાં ભૂલ થાય છે. વાત સમજાય કે ના સમજાય? એટલે દુઃખી માણસ બીજાને દુઃખ આપે એટલે પોતે દુઃખીઓ છે માટે પોતે આત્મામાં નથી. તેમ છતાં એની માન્યતામાં એવું છે, એની સમજણમાં એવું છે, એની બિલીફ અને બિહેવિયરમાં એવું છે કે હું આત્મામાં છું. બરાબર છે. ના સમજાય? એટલે દુઃખ ના આપવું એટલે પહેલા દુઃખ અપાય છે, એવું થયું કે ના થયું? થયું, એવું જ થયું. બરાબર છે. એટલે આપણે આપણા સ્વરૂપમાં નથી. બરાબર છે. તમારા સ્વરૂપમાં એટલે પછી એના આધારે તમે તમારા સ્વરૂપમાં આવો તો જે તમારા સ્વરૂપમાં એટલે તમે સુખ્યા થઈ ગયા. એટલે બાય ડિફોલ્ટ તમારે પેલાને દુઃખ આપવાનો ભાગ નહીં બને. પછી ગમે તેવું કદાચ બોલાશે તોય નહીં બને એવું ભાગ. હવે અપાઈ જશે તો અત્યારે આપણું અંતર્મુખ થયા છે એટલે કાચું પાકું રહે, પણ તરત જ યુટર્ન લઈ લેશે. સમજાય કે ના સમજાય? સમજાણું. હા, દુઃખ અપાયું છે પણ તમે યુટર્ન લે છે એટલે દુઃખ અપાયું ના કહેવાય. ના કહેવાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે અત્યારે આપણે આવી ગયા છીએ, દુઃખ અપાઈ જશે પણ તેમ છતાંય તમને અંદર સમજણ ઉભી થઈ ગઈ, યુટર્ન લો છો, તમે પ્રતિક્રમણ કરો છો, આલોચના કરો છો, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે દુઃખ આપવા છતાં દુઃખ આપ્યું ના કહેવાય. ના કહેવાય. વાહ. સીધું દુઃખ હજી બંધ નહીં થાય તમારાથી. સાચું ને? કારણ કે હું તમને કહું છું તમારી સ્પેસ અલગ છે, તમારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અલગ છે, એટલે તમને મારી વાત નહીં સમજાય કે સ્વીકાર નહીં થાય. બરાબર છે. તમે મને કહેશો પણ મારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે, મારી સ્પેસ જુદી છે, તમે કહેશો તરત જ મને માન્ય નહીં થાય. નહીં થાય. બરાબર છે. હવે એ તો માન્ય નથી થાય એટલે એક પ્રકારનું તમારે મત ઉભો થયો. હા, તમને એની રીતે પકડે એટલે મને એમ લાગે કે હસમુખભાઈ થી મને દુઃખ થયું, હસમુખભાઈ એમ લાગે કે જયમીશભાઈ થી મને દુઃખ થયું. બરાબર કરવાની છીએ. વાહ વાહ. ત્યાં આગળ તમને ખ્યાલ આવે કે દરેકના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે, દરેકની સ્પેસ અલગ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એની સાપેક્ષતા તમારે સમજાય તો પછી એ પકડવાનો ભાગ નહીં બને. એ બોલવા જાય પણ એમ લાગે બોલે તો આ પાછો આવશે એટલે બોલશે જ નહીં. તમારે બધી બોલશે જ નહીં. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હવે એને દબાણ થાય છે કે ના બોલું છે તો બોલશે, ખબર પડશે કે સામેથી રિએક્શન આવે છે, ખબર પડશે કે ના મેં બરાબર ના કરી બધી. એટલે હજી મારે ઘણી બધી વસ્તુ સમજવાની બાકી છે.
તો હું સમજી ગયો, પણ હસમુખભાઈ તમારો પ્રતિકાર કરે છે એટલે મારે હસમુખભાઈના ભાગનું જે એનું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે કે એની સ્પેસ છે એ હજી મને સમજાતી કે દેખાતી નથી. વાત સમજાય કે ના સમજાય? જેમ તમે બજારમાં ગાડી લઈને નીકળો છો તો બધા તમારા પ્રમાણે ચાલે છે? ના, બધા પોતપોત ચાલે છે. તેમ છતાંય એની અંદર એવું છે કે તમારે જે કંઈ પણ ગાડી ચલાવી છે કે તો એના આધારે તમને એક લાયસન્સ આપવામાં આવે છે. પણ લાયસન્સ ક્યારે આપે કે એના બધા કાયદા કાનૂનનું નોલેજ હોય કે એ બધું જાણકાર હોય તો પછી એને લાયસન્સ આપે, અને બરાબર ના હોય તો તમને ના પાસ કરે. બરાબર. હવે તમને પાસ કર્યા એટલે તમને એનું નોલેજ છે એટલે ગાડી રીતે સામે ચલાવશો બધી. વાત સમજાય ને? એવી અમુક વસ્તુનું લાયસન્સ નથી. સાયકલ છે તેનું લાયસન્સ નથી તમારે. વાત એ તો માણસો ચાલે છે એનું લાયસન્સ નથી. પણ વ્યવસ્થા એવી છે કે ધારો કે અમુક રીતે ચાલે તેમ છતાં એને પ્રોબ્લેમ્સ આવે નહીં. બરાબર. કારણ કે એ ડ્રાઇવિંગ સ્કૂલમાં એવી રીતે એક વિઝન છે કે અમુક વ્યક્તિને આવતું હોય તો તમારે ગાડી સ્લો કરવી કે આ તે બધી વસ્તુ કરવાનું પડે. અને એની લાયબિલિટી કે જવાબદારી આવશે, એક્સિડન્ટ આવશે એટલે એની જવાબદારી આવશે તમારે. બરાબર. એ રીતે એના બોડીની અંદર એની સાયકોલોજી ઇફેક્ટ ઉભી થશે કે ભાઈ મને સજા થશે, મને તકલીફ પડશે એટલે એ રીતે ગાડી ચલાવશે. એટલે ભલે માણસ તમારે લાયસન્સ નથી એટલે ગમે તેમ ચાલશે પણ પેલો ઉપયોગપૂર્વક ચલાવશે બધી. બરાબર છે. એવી રીતે માણસ છે તો એની અંદર એવી રીતે મિકેનિઝમ છે કે ભય સંજ્ઞા આપેલી છે. એટલે એ પણ જાગૃત રહેશે, આજુબાજુ જોશે, બીજું ત્રીજું જોશે અને કરીને બધી વસ્તુ કરશે. ભાન નથી તો લાઈટ થશે એટલે એ રીતે તમારે થશે બધું થશે. બરાબર. તમે જો તમારે પ્રોબ્લેમ્સ મિનિમાઇઝ થઈ જાય છે. મિનિમાઇઝ. તો જો તમે બજારમાં ગાડી ચલાવો પ્રોબ્લેમ નથી આવતા, ઘરેથી તમારે ઓફિસ કે ફેક્ટરી જવાનું થાય, ફેક્ટરીથી ઘરે આવી જાઓ ક્યાં પ્રોબ્લેમ્સ નથી થતા. બાકીના જે નથી આવવાનો તમારે બધું. મારે ઉભો નહીં થાય, મારે બે ઉભો નહીં થાય, મારે બે ઉભો નહીં થાય, તને બે ઉભો નહીં થાય. વાત સમજાય કે ના સમજાય? હાજી. એના કઈ આ દાદાની આજ્ઞાનો ઉપયોગ કરો તો એની આખી સાપેક્ષા સમજાશે. અમુક ભાઈ તો વાત મૂકવાનું મન જ નહીં થાય અને અમુક ફરી વાત મૂકશો તો એવી રીતે મૂકશો કે પેલાના તરત સ્વીકાર થઈ જશે. બરાબર. બરાબર. પોતાનું થાય કે ના આપણે એમને રાખો બધી વસ્તુ, પછી અમુક પછી તમારે એ વાત મૂકશો તરત એને માન્ય થઈ જશે. અને બીજા ભાગમાં તો ધારો કે નથી થતી તો એના પોતાના પૂર્વના એના હિસાબોને ઋણાનું બનશે. બરાબર છે. પણ સામાન્ય પ્રોબ્લેમ શેના આધારે છે કે હસમુખભાઈ છે કે જયમેશભાઈ છે બધા માનીને ચાલે છે એટલે પ્રોબ્લેમ. હવે જે જગતમાં રહો છો એ જગત તો તમારે ફિક્સ જ છે કે પલે પલે બદલાયા કરે છે. પલે બદલાય છે. પલે બદલાય છે એમાં માનીને ચાલો તો પ્રોબ્લેમ થવાનો ને. થાય જ. કોઈ પ્રોબ્લેમ માનીને ચાલે એટલે પ્રોબ્લેમ ઉભો થાય છે. તો તમે કોઈને દુઃખ આપો છો કે કોઈ તમને દુઃખ આપે છે કે માનીને ચાલે છે માટે દુઃખ લાગે છે? માનીને ચાલે છે માટે લાગે છે. વાત સમજાય કે ના સમજાય? સ્વામીજી, મને એવું સમજાય છે આપે જે અત્યારે વાત કરી ને એના ઉપરથી એમ કે પ્રોબ્લેમ જ્યાં થાય છે ત્યાં બે જણાના વ્યૂ પોઈન્ટ ડિફર થાય છે એટલે થાય છે પ્રોબ્લેમ. પણ જો હું મારી સમજણ વાપરું, પેલી વિજ્ઞાનની સમજણ મારી વાપરું એમ દાદાએ જે મને આપેલી છે એમ, તો પછી વ્યૂ પોઈન્ટ નો ડિફરન્સ હોવા છતાં પણ પ્રોબ્લેમ નહીં થાય, પ્રોબ્લેમ નહીં લાગે મને. ડિફરન્સ થઈ જશે. વાહ, બહુ સરસ. બે ક્ષેત્રકાળ ભાવ જુદા છે, એની સ્પેસ જુદી છે, તેમ છતાં બે થઈ જશે, એક જ મત થઈ જશે. એક જ મત થઈ જશે. વાહ, એક જ થઈ જશે. વાહ, પછી પ્રોબ્લેમ નહીં રહે. એટલે તમારાથી દુઃખ અપાય છે કે કોઈને દુઃખ થાય છે, કોઈનાથી આપણને દુઃખ થાય છે, તો એનું રૂટકોઝ ખોલતા આપણે માનીને ચાલીએ છીએ એના આધારે છે. મૂળ વસ્તુ ત્યાં આવીને ઉભી રહે છે. બરાબર છે. હવે જગત તો પલે માનીને કેવી રીતે ચાલવાનું? ન ચલાય. બરાબર છે. જોયા જ કરવું પડે. આગલી ક્ષણની સમજણ પણ બીજી ક્ષણમાં કામમાં નહીં આવે. બરાબર છે.
વાત સમજાય કે ના સમજાય? ત્યાં સુધીમાં બધું બદલાઈ ગયું હશે. બરાબર છે. બદલી ગયું હોય એટલે તમારાથી દુઃખ અપાય છે, તમને દુઃખ લાગે છે, માનસિક ચાલો છો માટે દુઃખ લાગે છે. અવાજ તમારો કપાય છે, કઈક અવાજ કપાય છે. હા, એટલે તમારાથી કોઈને દુઃખ અપાય છે કે કોઈનાથી તમને દુઃખ લાગે છે, તો એનું મૂળ રૂપ તમે માનીને ચાલો છો માટે છે. બરાબર છે. આત્મભી વાત સમજે ને. હવે એ કંટ્રોલ તો નીકળતું જ નથી. એ નીકળતું નથી એટલે પ્રોબ્લેમ ચાલુ રહે છે. બરાબર છે. તમે જે જગતમાં છો એ જગત પલે પલે બદલાય છે. વાહ વાહ. પલે પલ બદલાય છે. હવે પલે પલે બદલાય છે. એમાં 99.9% લોકો તમને માનીને ચાલે છે. ચાલતા જે એટલું બધી માની છે. શું સમજાણું નહીં. માનીને ચાલતા નથી એટલું નથી, માનવું અને મનાવવું છે. ક્યાં છે? બરાબર. માનવું અને મનાવવાનું પણ છે. એટલે તમારા વચનકાથી કોઈને દુઃખ થાય છે અને કોઈના વચનકાથી તમને દુઃખ થાય છે. આ એનું મૂળ કારણ છે. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? સમજાયું. હા હા હા. આ સમજાય તો પછી તમારાથી કોઈને દુઃખ આપવાનું નહીં થાય અને યુ ટર્ન તમે લઈ શકશો. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. તમે નોર્મલ ક્યાંય પછડામણ નથી થતી. પોતાની રીતે જ ચાલે છે. વાત સમજાય ને? અને બીજું તો કુદરતી બધી દરેકની અંદર મિકેનિઝમ છે કે ભય સંજ્ઞા છે કે બીજું ત્રીજું છે. વાત સમજાય ને? એના આધારે એ પોતે ક્યાંને ક્યાં એલર્ટ કે જાગૃત થશે જ. થશે જ. વાહ વાહ. સમજાય? એટલે એનું મિનિંગ કે પોતે પોતાને જાણતો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, માટે એને દુઃખ લાગે છે અને માટે એનાથી બીજાને દુઃખ આપે છે અથવા બીજાનું દુઃખ એને લાગે છે. મૂળ કારણ પોતે જ છે. હવે પોતે પોતાને જાણે એટલે પછી એના આધારે પરને પણ જાણે અને પછી કરતા કરતા એનું જોવા જાણવાનું પણ ઊભું થાય. એટલે ધીમે ધીમે એના મન વચનકાથી કોઈને દુઃખ નહીં થાય, બીજાના મન વચનકાથી એને દુઃખ નહીં થાય. વાહ વાહ. બહુ સરસ, બહુ સરસ. વાસ્તુથી એટલે તમારી એક માન્યતા. એટલે ધારો કે મારે એક જગ્યાએ જવાનું થયું તો મારી જોડે વાત કરવી એટલે એમ લાગે કે કયા ધર્મનો છે. વાત સમજાય? તો પછી એ રીતે વાત કરું એટલે મેં એક ભૂમિકા બનાવી. કોઈ તમે કયા ભગવાનને માનો છો, કયા ધર્મને માનો છો? વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે એને કીધું કે હું તો બધા ધર્મને માનું છું, સર્વ ધર્મ સંભાવ. માતાજીને માનું છું, સર્વ ધર્મ સંભાવ, બધા ધર્મને માનું છું. વાત સમજાય ને? હવે એને જે કીધું એ કરે જ છે. વાત સમજાય ને? તેમ છતાં હું જે જગત ઘણા બધા પ્રશ્નો થાય છે, ઘણા બધા પ્રશ્નોના સમાધાન પણ છે. જો ધર્મને માનતો હોય, સર્વ ધર્મ સંભાવ હોય, માતાજીને માનતો હોય તો એને પોતાને દુઃખ આપે નહીં. ના આપે. બરાબર છે. બીજાને પણ દુઃખ ના આપે અને બીજાનું દુઃખ એને પણ નડે નહીં. તેમ પોતાને દુઃખ આપે છે. પોતાના મન વચનકાથી બીજાને દુઃખ થાય છે, બીજાના મન વચનકાથી પોતાને દુઃખ થાય છે. અને આ એકદમ નિર્ભય નિશંકતાથી બોલે છે કે હું બધા ધર્મને માનું છું, સર્વ ધર્મ સંભાવ, માતાજીને માનું છું, પણ વિરોધાભાસ. સમજાય કે ના સમજાય? તમારા મન વચનકાથી તમને દુઃખ થશે, તમારા મન વચનકાથી બીજાને દુઃખ થશે, બીજાના મન વચનકાથી તમને દુઃખ થશે. હવે આ બધું સમજણ નહીં થાય અને એમને પ્રતિક્રમણ કરશો તો ધીમે ધીમે ડિપ્રેશન આવી જશે. બરાબર છે. બરાબર છે. પ્રતિક્રમણ કરવા દેશો કારણ કે પરિણામ નહીં આવે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હાજી. એવી રીતે સામાન્ય રીતે આપણા બધાની સમજણ એવી ખરી ને કે ધર્મ બધા છે એવી સમજણ ખરી કે નહીં? હા, એવી જ છે. બરાબર છે. જ્યાં સુધી તમારી સમજણ છે કે ધર્મ બહાર છે તો તમારું મન વચનકાથી તમને દુઃખ થશે જ. તમારા મન વચનકાથી બીજાને દુઃખ થશે, બીજાના મન વચનકાથી તમને દુઃખ થશે. હા, સમજ્યા ને? હાજી. સમજણ નથી પ્રતિક્રમણ કરશો તો આગળ જતા આવશે અને આગળ જતા પ્રતિક્રમણ બંધ થઈ જશે. તો ત્યાં ખબર પડે કે ધર્મ બહાર નથી પણ ધર્મ અંદર છે ને ધર્મ અંદર જ કરવાનો છે, બહાર કરવાનો ભાગ નથી રહેતો. વાહ વાહ. ધર્મ કરવાનો છે તો દેહનો ધર્મ છે, અહંકારનો ધર્મ છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય?
તમને જ્યાં સુધી આ સ્પષ્ટ જ નથી થયું કે ધર્મ અંદર છે, ધર્મ બહાર છે જ નહીં, ત્યાં સુધી તમારે કેટલું તમને કોઈ દુઃખ આપવાનું નહીં થાય, દુઃખ થશે જ. દુઃખ જ થશે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વાત બરાબર છે કે ભાઈ મારા મનોવચનકારથી કોઈને દુઃખ નથી આપવું, પણ વસ્તુ તો સમજવાની છે કે એક એક માન્યતાઓથી આ બનેલું છે બધી વસ્તુ. આ બધી વસ્તુ માન્યતાઓ છે, પણ હું જૈનિશ છું એ બિલીફ સાથે આવી માન્યતાઓ બનેલી છે. બરાબર છે. રિલેટિવ ઉપરથી જૈનિશ છું, બાહ્ય ઉપરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ, એ બિલીફ સાથે બને તો પછી તમારા મનોવચનકારથી તમને દુઃખ નહીં થાય, તમારા બીજાને દુઃખ નહીં થાય, બીજાના મનોવચનકારથી તમને દુઃખ નહીં થાય. બરાબર છે. આ સમજે ને? અને પછી તમે જુઓ કે આખો તમારાથી જ નથી. હા સમજે ને? તમારો પરિચય તમારા કપડાથી છે. વાત સમજે ને? તમારો પરિચય તમારા ગાડી બંગલાથી છે. વાત સમજે ને? તમારા એજ્યુકેશન થી છે. તમે શું કમાવો છો એનાથી તમારો પરિચય છે. અને આ બાજુ તમે નક્કી કરો મારા મનોવચનકારથી કોઈને દુઃખ નથી આપવું, અપાઈ જ જશે. બરાબર છે. જયારે તમારો પરિચય તમારાથી થશે તો પછી કોઈને દુઃખ આપવાનું નહીં થાય. બરાબર છે. હા સમજે ને? હજી આ બધી વસ્તુ તો બધી અંદર રહેલી જ છે, બધી વસ્તુ છે જ. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ બરાબર છે કે મારા મનોવચનકારથી કોઈને દુઃખ ન થવું, અને નક્કી કરો છો એટલે એ બહુ ઉત્તમ વસ્તુ છે, કારણ કે નક્કી કરો એટલે એક પ્રકારનું પ્રત્યાખ્યાન થયું. આ સમજાય ને? એ પ્રત્યાખ્યાન થયું એટલે પછી આગળ જતા બધા અનુસંધાન તમને મળશે. હા સમજાય ને? અને બીજી રીતે ક્રમિક રીતે લેવા જાઓ તો તમારે કશું કરવાનું નથી, ખાલી ભાવ જ કરવાનો છે. તો આ નક્કી કરેલો ભાવ કર્યો કે મનોવચનકારથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. વાત સમજાય ને? અને દુઃખ અપાઈ જાય છે તો એ જે તમારે નક્કી કર્યું છે એને આધાર અપાય છે તો એને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો અને પાછું નક્કી કરો તો એ આખું અહીંયા એક સાયન્સ બને છે. અહીંયા એક પ્રિન્સિપલ, ન્યૂટન નો પ્રિન્સિપલ બને છે, એક્શન એન્ડ રિએક્શન ઇક્વલ એન્ડ ઓપોઝિટ. અને પછી તમારા મનોવચનકારથી તમને કે બીજાના તમને દુઃખ નહીં થાય. વાહ, બહુ સરસ. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા સ્વામી. એટલે આવી રીતે આખું બેલેન્સ કરાવે છે દાદા. આ દાદાની વાતો આવી રીતે છે. હસમુખભાઈ, સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. બેલેન્સ દાદાની વાત બહુ સરસ સમજાણી. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકભાઈ. હા, આપણે આજે દાદા નાહીને બહાર નીકળતા હતા ને પછી એ કઈ જગતને પોસાય ના પોસાય હું કઈ જ કરતો નથી, એ કેવળ દર્શન છે. એ વાક્ય મને જે સમજાતું નથી એમાં શું હોય આખું એમ તમને શું નથી સમજાતું એમાં? એટલે કેવળ આ જે જગતને પોસાય ના પોસાય પણ એ કેવળ દર્શન. હવે દર્શન નો અર્થ સમજ બી થાય, સમજણ બી થાય. બરાબર છે. હા, કેવળ દર્શન ના શું કહ્યું ભૂલી ગયું. જગતને પોસાય ના હું કશું જ કરતો નથી, હું કાંઈ જ કરતો નથી, એ કેવળ દર્શન કેવી રીતે કહેવાય? એટલે અકર્તા ભાવ એક કેવળ દર્શન કેવી રીતે કહેવાય? હું કાંઈ જ કરતો નથી. કે દાદાએ બહુ સરસ કીધું છે ને. આ શરૂઆતના સત્સંગમાં દાદાનું દિવસ દરમિયાન 5-10 વાર આ વાક્ય બોલાતું, જગતને પોસાય ના પોસાય હું કાંઈ જ કરતો નથી, એવું લક્ષમાં રહેવું, એવું ભાન રહેવું, એને કેવળ દર્શન કહેવાય. હવે આપણે ક્રમિક માર્ગની અંદર દર્શનનું મહત્વ બહુ મોટું છે. આ ધારો કે હોય ને આ બધા શાસ્ત્રો છે તો આ દર્શન શાસ્ત્ર છે, આ શાસ્ત્ર છે, એવી રીતે એ શબ્દ વાપરવામાં આવે છે. સમજે ને? જગતને પોસાય યા ના પોસાય પણ હું કાંઈ જ કરતો નથી. તો આ જે તમારે એને લક્ષમાં રહે, સમજણમાં રહે તો આ કેવળ દર્શન છે. ને આ કેવળ દર્શન તમને કેવળ જ્ઞાન અપાવે તમારે. આ સમજે ને? એટલે આ તમને યથાર્થ પુરુષાર્થ બતાવી દીધો. તમારે હવે કરતા થવાનું નથી. તમારે એટલું જ સમજવાનું છે કે જગતને પોસાય યા ના પોસાય પણ
હું કાંઈ જ કરતો નથી એવું કીવર્ડ લક્ષમાં રહે, વાત સમજ્યા ને, ધ્યાનમાં રહે એને કહેવાય. એટલે તમારે ધર્મ આટલો જ કરવાનો છે, ખાલી ધ્યાનમાં જ રહેવું જોઈએ, હું કરતો નથી. વાત સમજાય કે ના સમજાય? અથવા તો હું દીપકભાઈ છું પણ બાય રિલેટિવ પણ છું દીપકભાઈ છું, વાત સમજાય કે ના? અને કેવળ દર્શન કહેવાય. વાત સમજાય ને? તો એને કેવળ દર્શન કહેવાય. વાત સમજાય? વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એને કેવળ દર્શન કહેવાય. આ કેવળ જ્ઞાનનું કારણ કાર્ય બનશે. અચ્છા, કારણ કાર્ય નથી, બધું જ કરો છે તેમ છતાં હું નથી કરતો, દીપકભાઈ કરે છે, હું નથી કરતો એનાથી જુદો જ છું. હા સમજાય ને? એટલે રિલેટિવ પણ થયું દીપકભાઈ છું એ કેવળ દર્શન કહેવાય. જગત દર્શન કહેવાય. વાત સમજે કે ના સમજે? બરાબર. એટલે તમને ખાલી આટલું જ નક્કી કરાવે છે, આટલું નક્કી છે બસ પતી ગયું. પછી તમે લગ્ન ના કરો એવું નથી કહેતા, તમે ભણો એવું નથી કહેતા, તમે ધંધો ના કરો, નોકરી ના કરો, હરવા જાઓ, વાત સમજે એવું કશું નથી. સારામાં સારું ખાવાનું છોડી દેવું કશું નથી કહેતા. આ બધું કરું એનો કોઈ વાંધો નહીં, પણ વાત સમજાય કે ના સમજાય? હું કાંઈ જ કરતો નથી, હું તમારા ધ્યાનમાં રહે એને કેવળ દર્શન, આ દર્શન તમારે પાસે રાખવાનું રહે. એટલે શુદ્ધાત્મા માત્ર તેને જાણું છું, આ કેવળ દર્શન કહેવાય. અચ્છા, કેવળ દર્શન દર્શન એટલે ના, અને માત્ર તેને જાણું છું, સમજાય? જાણું છું. કેવળ જગત ને પોસાય એટલે જગત તો આપણે ઊંધો બોલે કે આ દાદા ભગવાન વાળા આમ તેમ. જગત વાળા એમ બોલે કે આ સારું કરે છે, કોઈ એમ કઈ ખરાબ કરે છે, એટલે કઈક અર્થ નથી એવું જગત કહે. એટલે એ સંદર્ભમાં રાખીને કઈ જગત ને પોસાય યા ના પોસાય સંદર્ભમાં રાખ્યું છે. વાત સમજે કે ના સમજાય? એ સંદર્ભમાં રાખ્યું છે, પણ ઘણીવાર તમે જગત એટલે લોક સંજ્ઞા પ્રમાણે ચાલો છો. લોક સંજ્ઞા ચાલશો તો તમારું કેવળ દર્શન તૂટી જશે. હા, બરોબર. વાત સમજે કે ના સમજાય? બરાબર. લોક સંજ્ઞા પ્રમાણે ચાલશો તો તમારું કેવળ દર્શન તૂટી જશે. એટલે તમને લોક સંજ્ઞાની કોઈ સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થવી જોઈએ. કોઈ આંગળી ચીધી, વાત સમજે, તો એને વ્યવહારની ભાષામાં કહે ના મારી ભૂલ થઈ ગઈ છે, તમે મને ધ્યાન પર લાયા, તમારો ખૂબ ખૂબ આભાર, ફરતીથી હું આ ભૂલ નહીં કરું. કે જગતના તમારે શું છે, હું કાંઈ જ કરતો નથી. અચ્છા, વાત સમજ્યા કે ના સમજ્યા? એટલે પેલા ને પેલા ખુલાસો છે, તમે કાંઈ કરતા નથી ખુલાસો નથી જોતો. તમે આ કર્યું છે બરાબર નથી કર્યું તો કે ના મારી તમે ધ્યાન ઉપર લાવ્યા છે, ફરતીથી હવે ભૂલ નહીં થાય, અને આવી કઈ ભૂલ થાય મને ધ્યાન ઉપર લાવજો. એટલે સમાધાન થઈ ગયું. અને તમને અહીંયા કોઈ નથી થતી, કારણ કે તમે કરતા નથી, તમે બોલતા નથી, તમે વિચારતા નથી. વૈજ્ઞાનિક પુરાવાથી બધું કરવાપણું અને બોલવાપણું અને વિચારવાપણું છે. ખાલી ભ્રાંત આવું લક્ષમાં આપણે રાખીએ કે હું કઈ જ કરતો નથી, હા, કેવળ દર્શન છે કે એનાથી આપણે આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ ના થાય ને, કે આ જે લક્ષમાં રાખીએ આપણે તમારું આ તમે કર્યું છે, તમે નક્કી કર્યું છે. વાત સમજ, હજી એ રીતે વર્તન નથી. હા, એ વર્તનમાં એટલે એક્સેપ્ટ નથી આવતું. બરાબર થઈ ગયું કે જગત ને પોસાય ના પોસાય, પણ ધ્યાનમાં રહેવું, લક્ષમાં રહેવું એ કેવળ દર્શન છે. એટલે એ કેવળ દર્શન ક્રિયાકારી થઈ જાય તો પછી તમારા મન વચન કાથી તમને દુઃખ નહીં થાય, બીજાના મન વચન કાથી તમને દુઃખ નહીં થઈ જાય. વાત સમજાય ને? બરાબર. એટલે એ દર્શન તમારું પરફેક્ટ થઈ ગયો તો પછી દુઃખ નહીં થાય. પ્રોસેસમાં છો, પ્રક્રિયામાં છો દીપકભાઈ. પ્રોસેસમાં છે આપણે. તમને દુઃખ થશે, બીજાના મન વચન કાથી તમને દુઃખ થશે, તમારા મન વચન કાથી બીજાને દુઃખ થશે. એટલે પ્રોસેસ એટલે ત્યાં તમે સ્પષ્ટ થઈ જાય કે હું કાંઈ જ કરતો નથી. એવું તમારા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જાના બ્લડમાં આવી જાય. તમને
તમારા મનોવચન બીજાને દુઃખ નહીં થાય, તમારા મનોવચન કાથી બીજાના મનોવચન કાથી તમને દુઃખ નહીં થાય. વાત સમજે કે ના? બરાબર. તમારું દર્શન સાચવજો એટલું જ કહેવા માંગે છે. દર્શન સાચવજો અને તમારું દર્શન તમારે એ ના અને દર્શન ખીલે પછી ધીમે ધીમે દર્શન ખીલે એટલે શું? ખીલે એટલે દર્શન ખીલે એટલે એ દર્શન વધતું જાય એમ, એટલે આપણો જે આનંદ વધતો જાય એવું. એટલે સમજણ તમારી સમજણ ભૂલ વિનાની થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? હવે સમજણ ને દર્શન કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? એ રીતે તમારી આખી સમજણ ખીલે તમારે, તો પછી ક્યાંય પ્રોબ્લેમ્સ આવે નહીં. પણ એટલે ત્યાં આગળ વસ્તુ સમજવાનું છે કે સમજણ તમારી એટલી બધી પાવરફુલ કરવાનો ભાગ રહે છે. એટલે કે છે કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય છે. હા, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. કરવાની રહી. એટલે દ્રષ્ટિ તો આપણને દાદાએ આપી જ છે, એટલે એ આપણે સૌની દ્રષ્ટિ જ હોય. એટલે હવે દ્રષ્ટિ છે, પણ તમે છતાં દ્રષ્ટિમાં સમજવું પડશે કે તમારી સમજણ થઈ. હા, બરાબર છે. અને તમે ડોક્ટર થયા, વેલ્યુ કોની વધારે? સમજણ ભૂલ વગરની છે એની વધારે. બરાબર છે. તો આ જે દર્શન થયું, દર્શન કહેવાય. વાત સમજાય ને? હવે તમારી સમજણ ભૂલ વિના અને તમે ચક્રવર્તી થયા, તો વેલ્યુ કોની વધારે? ના, સમજણ ભૂલ વગરની છે એ જ મેઇન વસ્તુ છે. ચક્રવર્તી તો એનો રિઝલ્ટ છે, એ પછીથી. સમજણ ભૂલ વિના દર્શન કહેવાય. વાત સમજાય કે ના સમજાય? તેમ છતાં અને દર્શન નું વેલ્યુ નથી, પણ આવું મેન્ટેન કરેલું છે. વાત સમજાય કે ના સમજાય? હું ડોક્ટર છું, હું પૈસા વાળો છું, ગાડી વાળો છું, બંગલા વાળો છું. વાત સમજાય ને? એની વેલ્યુ વધારે છે. એટલે જે એટલે દર્શન મેન્ટેન કરેલું. આ પ્રોગ્રેસ ના થાય ને કે જે પૈસા વાળો છે, ગાડી બંગલા વાળો છે, એને બૈરી છોકરાનું પહેલું માનતા છે, એનો પછી પ્રોગ્રેસ ના થાય. એટલે એ આત્મામાં એને તકલીફ પડે. એને માને કે હું ડોક્ટર છું, એનું વેલ્યુ છે, એટલે એ દર્શન થયું એનું. એ જ્ઞાન ક્રિયા કરી થશે. પૈસાની થશે. એના મનોવચન કાથી દુઃખ થશે, બીજાને દુઃખ થશે, બીજાના મનોવચન કાથી એને દુઃખ થશે. પદ છે અને સમજણ તો મોટો સમજણ વિનાનું છે, મોટા મોટું પદ છે. ચક્રવર્તી પદ પણ નાનું કહેવાય. આ તમને ખબર પડે કે આ મારી સમજણ ભૂલ થઈ, એ મોટા છે. દર્શન કહેવાય. આ દર્શન તમને મોક્ષે લઈ જશે. આ દર્શન તમારા મનોવચન કાથી તમને દુઃખ નહીં આપે, તમારા મનોવચન કાથી બીજાને દુઃખ નહીં થાય, બીજાના મનોવચન કાથી તમને દુઃખ નહીં થાય. દીપકભાઈ કે ના સમજાય? સમજાય. એટલે કે જગત પોસાય ના પોસાય કાંઈ જ કરતો નથી. એવું નિરંતર રહે, ધ્યાનમાં રહે, એને કેવળ દર્શન કહેવામાં આવે. બરાબર. સમાધાન થયું કે? બહુ સરસ સમાધાન થયું. અચ્છા, એક બીજો નાનો પ્રશ્ન છે કે આ જે ઘા રૂજાય છે, કીર્તન ભક્તિ કરવાથી ઘા રૂજાય છે, પૂર્વના જે કઈ ઘા હોય, એટલે જે પાપ કર્યા હોય એ બધા પાપ ના નાશ થાય કે ઘા રૂજાય? એનો એક્ઝેક્ટ શું મીનિંગ? ઘા રૂજાઈ જાય. સામાન્ય રીતે ઘા પડે તો આત્માને ઘા પડે? ના પડે. આત્માને ઘા ના પડે તો ઘા શું કહ્યું? આત્માને ઘા ના પડે તો ઘા કોને પડે? ઘા તો આ પૂતગલમાં જ, એટલે આપણું. હવે દીપકભાઈ ને ઘા પડે એટલે આત્મામાં છે ને એવું સ્પષ્ટ થયું કે ના થયું? બરાબર. એટલે અલગ અલગ પ્રકારના તમને ઘા પડે. ધારો કે તમે ગરીબ છો, સામાન્ય માણસ છો, તો પૈસા છે કે બીજા ત્રીજા તમને અપમાનિત કરે કે હળદૂત કરે કે ના કરે? કરે. એટલે પડે કે ના પડે તમારે બધી વસ્તુ? પડે. વાત સમજાય ને?
હવે તમે 10 દિવસના ભૂખ્યા છો, વાત સમજ્યા કે ના સમજ્યા? આનો કોઈ ખાતું હોય ને તમે માંગો અને ના આપે ને તમારે જો અમુક વ્યવહાર કરો તો ઘા પડે કે ના પડે? તમારે પડે 100%. વાત સમજ્યા ને? તું આપણે તો આત્મામાં છે જ નહીં, દેહમાં છે, એટલે કેટલા બધા ઘા પડેલા છે, ઘણા બધા ઘા પડે. હવે આ બહાર તો પડી જઈને વાગે તો ડોક્ટર પાસે જાય કે દવા લાગે તો ઘા રૂજી જાય 2-4 દિવસમાં તમારે. પણ અંદરના ઘા તો તમને ભટકાઈ મારે, 4 ગતિને 84 લાખ ની ભટકાવે તમારે બધું. હવે ઘા કોણ? ખાલી જીન અને જીની અસર 2 જ રૂજાઈ શકે. જીન એટલે દાદા ભગવાન અને જીન એટલે તીર્થંકર ભગવાન. હવે આ ઘર જે તો 4 ગતિ 84 લાખ યોનિના કર્મોના ચક્રાઓમાં ફરો છો ને, એ કર્મ બંધમાંથી મુક્ત થાવ. આ ઘા ના રૂજાય તો કર્મ બંધ પડ્યા જ કરે તમને બધી વસ્તુ. વાત સમજે? આ તમને દાદા ભગવાન મળ્યા એટલે જીન મળ્યા, એ તમારા બધા ઘા રૂજાઈ દીધા છે. વાત સમજ્યા? જીનેશ્વર તમારા ઘા રૂજાઈ શકે છે. ઘા ના રૂજાય તો 4 ગતિને 84 લાખ યોનિના કર્મ બંધ પડ્યા જ કરે, પડ્યા જ કરે તમારે. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. આપણી બધી કેટલી પુણ્ય છે કે દાદા ભગવાન મળ્યા, દાદાનું જ્ઞાન મળ્યું, ને જે 84 લાખ યોની ભટકવાનો બંધ થઈ એ બધા રૂજાઈ ગયા. એટલી બધી સાતા, વાત સમજે ને? આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ. વાત સમજાય કે ના? આદિ વ્યાધિ ઉપાધિ કરી દે. સત્સંગના ભેડામાં રહીને કરજો. વાત સમજે? બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. લીલાબેન. जय सच्चिदानंद, जय वैशानंद जी, दीपकानंद जी, सब जय सच्चिदानंद. जय दादा। और हसमुख भाई के साथ तो बात हुआ ना कि सामने वालों दुख दे या सामने वाले को दुख देते, तो अंदर तो भावना बिल्कुल नहीं होती है कि प्रार्थमन वसन कायु किसी को दुख नहीं देना है, फिर भी वो वाणी तो निकल ही जाती है। तो सामने वालों को दुख हो जाता, व्यवहार में कुछ बोलना पड़ता है तो તમને લાગે કે અંદર ભાવના નથી, પણ હું લીલાબેન છું બિલીફ ના હિસાબે દુઃખ થાય છે, એટલે એ સ્પષ્ટ કરો કે હું લીલાબેન છું પણ રિલેટિવ પણ થી, તો તમને દુઃખ ના થાય તમારી બધી વસ્તુ. એક મિનિટ, અવાજ બરાબર કરવાનો છે. હા, એટલે તમને લાગશે કે મારે દુઃખ કોઈને આપવું નથી, પણ તમને પૂછશે કે હું લીલાબેન સ્પષ્ટ છે કે નહીં? હું લીલાબેન સ્પષ્ટ છે એનાથી તમને દુઃખ થાય છે. आवाज साफ नहीं आ रहा है, અવાજ તૂટે છે, બ્રેક થાય છે. જય વૈશાનંદ. પૂછવું એને કરો. वो सुनाई नहीं दिया, क्या बोला आप? नहीं, अभी वापस बोलेंगे. અવાજ કરે. એટલે હું લીલાબેન છું સ્પષ્ટ છે કે નહીં તમને? લીલાબેન हाँ से वो व्यवहार दृष्टि से लीला बहन है, निश्चय दृष्टि शब्द એ તમે શબ્દ વાપરો છો, વાત પણ ભરેલા લીલાબેન છું સ્પષ્ટ છે. વાત સમજાય કે ના સમજાય? હવે લીલાબેન જો સ્પષ્ટ છે એનાથી દુઃખ થાય છે. તમારી ભાવના પણ સ્પષ્ટ છે, સંજોગો આવશે ને એમાં પછી આ બાય રિલેટિવ પણ લીલાબેન છું, બાય પછી શુદ્ધ આત્મા છું, પછી તમારા મનોવચનકારથી કોઈને દુઃખ નહીં થાય, તમને દુઃખ નહીં થાય, કે કોઈના મનોવચનકારથી તમને દુઃખ નહીં થાય. હજી તો એટલી બધી માન્યતાઓ છે, માન્યતા તરફ તમને જે પ્રકાશ આપ્યો છે એ તરફ ગયો જ નથી એ પ્રકાશ. વાત સમજાય ને? એટલે એ પ્રકાશ એની તરફ જશે અને ત્યાં થશે કે આ રિલેટિવ પોઈન્ટ થી છે ને રિયલ પોઈન્ટ હું આ છું. અત્યારે તો સત્સંગ દરમિયાન વાત થાય છે ને
એટલે આ બધા આપતા પુત્રો તમે ખાલી શબ્દ જ વાપરો છો. હા વાત સમજાય કે ના સમજાય? એ પ્રકાશ જતો નથી. હું લીલાબેન જેવું સ્પષ્ટ છે. હું ના સમજતો ઘરમાં બરાબર ચાલે જ નહીં, બધું ઘોટાળો થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? એ બધી માન્યતા તરફ તમારો હજી પ્રકાશ ગયો નથી. અચ્છા વાત સમજાય? એવી રીતે પૈસા હોય તો જ બધું થાય. વાત સમજાય ને? અમારે જગત કલ્યાણ નું કરવાનું હતું અને આપતા પુત્ર બનવાનું હતું, તો ભેગા થઈને વાત થાય આપતા પુત્ર બનવાથી જગત કલ્યાણ, પણ આપણે તો ભણવું તો પડશે ને. આપણે પૈસા તો કમાવા પડશે ને. વાત સમજાય કે ના સમજાય? આમ તો કરવું પડશે ને. તો કે દાદા નતા મને ભણવું પડશે, કમાવું પડશે, આમ છે તેમ છે ફલાણું છે. તે પછી કરતા કરતા કે અનંત અવતાર સુધી આ બધી માન્યતાઓ હતી જ. વાત સમજાય કે ના સમજાય? તો કે હવે મારે જગત કલ્યાણ કરવું છે. વાત સમજાય કે ના સમજાય? અનંત અવતાર પ્રમાણે મારા પ્રમાણે ચાલ્યો, એટલે સ્વચ્છંદતાથી ચાલ્યો છું. મારી ડિઝાઇન પ્રમાણે ચાલ્યો છું. હવે મારે જગત કલ્યાણ કરવું છે તો મારે કેવળ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું છે. એનાથી જગત કલ્યાણ થાય એવો નિશ્ચય થાય ખરો લીલાબેન? વાત સમજાય કે ના સમજાય? હવે એ નિશ્ચય નથી થતો. આ તો અમારે જયારે આપતા પુત્રો શરૂઆતમાં, આજે 25, 30, 40 વર્ષ પહેલાની વાત કરું છું, બધા હવે પક્ષ મૂકે, ભણવું પડે, કમાવું પડે તો થાય ને બધી વસ્તુ. કારણ કે અનંત અવતાર થી આપણે આ કર્યું છે ને, તેમ છતાં જગત કલ્યાણ નથી થયું. ત્યારે ખબર પડે કે આપણે સ્વચ્છંદ ચાલ્યા છીએ. ખાલી એક અવતાર દાદાની આજ્ઞા પ્રમાણે, એટલે દાદા પ્રમાણે ચાલવું છે. લીલાબેન વાત સમજાય કે ના સમજાય? હવે જયારે આવું નક્કી થાય તો તમારા મનોવચનકાથી તમને દુઃખ નહીં થાય, તમારા મનોવચનકાથી બીજાને દુઃખ નહીં થાય, બીજાના મનોવચનકાથી તમને દુઃખ નહીં થાય. હજી તો આ રીતે મારે જગત કલ્યાણ કરવું છે, મારે મંદિર બનાવવું છે, મારે દાન આપવું છે, મારે 4 ધામની યાત્રા કરવી છે, મારે જમાડવા છે. તો દુઃખ થશે, તમારા પ્રમાણે નહીં થાય એટલે તરત કે ભાઈ આ મેં એમને કીધું જમવાનું પણ ના પાડી, એટલે બીજાને પકડશો, એટલે બીજો આમથી આમ કરીને કરશે, એટલે ત્રીજાને પકડશો. આ માન્યતાની અંદર તમારે દુઃખ આપવાનો ભાવ છે. વાત સમજો ને? બાકી દેખી તો દુઃખ આપવાનો ભાવ નથી, પણ આ માન્યતા છે માટે એની અંદર દુઃખ આપવાનો ભાવ છે અને દુઃખ અપાય છે. લીલાબેન વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવું પડે કે ના સમજવું પડે? એટલે દેખે છે તમને નહીં, તમને તો એવું લાગે કે મારે કોઈને દુઃખ નથી આપવું, પણ દુઃખ અપાઈ જાય છે ને, તો તે સ્પષ્ટ થવું જોઈએ કે દુઃખ નથી આપવાનું, દુઃખ અપાઈ જાય છે. એટલે આપણે જે દોષો જોઈએ છે કે ભૂલો જોઈએ છે એ હજી જોવાનું બાકી રહે છે. લીલાબેન વાત સમજાય કે ના સમજાય? લીલાબેન અવાજ આવે છે મારો બરાબર? ક્લિયર નથી આવતો. आवाज आ रहा है मेरा? हाँ आपका आता है। हाँ बोलिए। हम सुबह में उठते हैं तो उठते ही वो दिखाई देता है लीला उठ गई, वो जुदापना भी रहता है, उठ गई, ब्रश कर रही हो, चाय बना रही है, वो किसी बोल रही, वो वाणी निकलती है, फिर उनको ख्याल नहीं बोलना चाहिए, फिर भी वो निकल जाता है। वो ख्याल रहता है, वो जागृति रहती है, खाना पका रही है, तो फिर वो जुदापना नहीं बोला जाता है क्या? એ શરૂઆત છે. આજે તમે કહો છો એ શરૂઆત છે. અચ્છા. કરતા 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 તમારી સમજણ, તમારી ભૂલ બેને થશે ત્યારે જુદાપણું આવશે. જેમ આપણે એમ કહે કે 5-6 વર્ષની ઉંમર થાય એટલે આપણે સ્કૂલમાં દાખલો આપે, શરૂઆતમાં કઈ ભણવું ગમે નહીં, વાત સમજાય ને, તો મેક્સિમમ તમારી જોડે રમે, બીજું ત્રીજું કરે અને થોડું થોડું તમને આત્મીયતા ઉભી થાય એવું કરાવે. વાત સમજાય ને? નર્સરીમાં છે, જુનિયરમાં છે, સિનિયરમાં છે. વાત સમજાય કે ના સમજાય? અને એમ કરતા 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 પછી ધીમે ધીમે એકડો બગડો લખો, એમાંય બરાબર ના લખો.
હીકવા પડે. 6-7 વર્ષે પછી ધીમે ધીમે એકડો બગડો કક્કો બાળકડી બધું બરાબર કરો તમારું. હવે એમ કરતા કરતા પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ, ચોથું ધોરણ, પાંચમું એમ કરતા કરતા થોડું પાકું થાય. હવે આ બધા ધોરણમાં તમને પરીક્ષા ના લે, પાસ જ કરી દે તમારે. એટલે 7મા 8મા ધોરણ સુધી તમને પાસ જ કરી નાખે. પછી તમને બધી વસ્તુ થાય ત્યારે પછી તમારે આખું પરફેક્ટ રહે તમારે. આ સમજાય કે ના સમજાય? એટલે જુદાપણું અત્યારે તમને આ બધું પ્રાઇમરી લેવલ નું બતાવે છે. વાત સમજાય ને? છેલ્લે તમારી જે સમજણ ભૂલ વિનાની થાય ત્યારે દરઅસલ જુદાપણું કહેવાય તમારું. વાત સમજાય કે ના સમજાય? એટલે H2O નું વાતાવરણ ભેગું થાય પાણી જ બને. પછી તમને આપે કે ભગવાન ને આપે પણ પાણી જ બનાવી શકે, બીજું કશું ના બનાવી શકે. એટલે એનો મીનિંગ કે આ જગતમાં કોઈની સત્તા નથી, મારવાની કે બચાવવાની સત્તા નથી, અને કઈ કરવાની સત્તા નથી. આમ કરી નાખી છે, તેમ કરી નાખી છે, ફલાણું કશું સત્તા નથી. તો તમને ખબર પડે કે H2O નું વાતાવરણ ભેગું થાય તો પાણી જ બને. એ તમારી પાસે હોય કે ભગવાનની પાસે, આ સમજણ ફિટ થઈ ગઈ તો દરઅસલ છૂટાપણું થઈ જાય. તમારું સ્વતંત્ર જગત છે. તમારા જગતમાં તમને સારું લાગે છે કે ખરાબ લાગે છે એના જવાબદાર કેવળ તમે પોતે જ છો, બીજા કોઈ નથી. સમજાય કે ના સમજાય? એવું તો ખબર પડે કે આ જગતમાં કોઈ ઉપરી છે જ નહીં. હવે આ સમજણ ભૂલ વેલાની થઈ ત્યારે દરઅસલ છૂટાપણું થશે. અત્યારે તમને આ સ્ટાન્ડર્ડ લેવલ છે કે ભાઈ એમ કઈ નર્સરી છે, જુનિયર છે, સિનિયર છે, પહેલું, બીજું ધોરણ, ત્રીજું ધોરણ. વાત સમજાય ને? એટલે આગળ જતા તમારું એક્ઝેક્ટ આવશે. એટલે માર્ગમાં છો એટલે એ પરફેક્ટ કહેવાય. લીલાબેન વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? फिर वो दीपक भाई बोला कि वो असीम जे कार करते तो वो गांव रुजाई जावे असीम जे कार. હા, એ ઘા રૂજાય તો એ તો અસીમ જીજકાર એટલે તમારી પોતાની ભક્તિ છે. नहीं, वो मेरा प्रश्न ऐसा कि वो ज्ञान के बाद और ज्ञान वो आप बोलते हैं तो पहली, दूसरी, तीसरी, तो हमारे तो सत्संग वगैरह कुछ मिलता भी नहीं था पहले तो. अभी कोरोना के बाद इतना सत्संग मिलता है. पहले वो 7-8 साल से वो आपतवाणी वगैरह टीवी में देख रही थी, सुन रही थी, फिर इतना सत्संग नहीं मिल रहा था. तो हमारे निमित्त से वो वाणी से इतना निकलती वाणी के मेरे को अभी दिखाई देता है कि उनको मेरी वाणी से वो गा पड़ा है ऐसा. सबकी वाणी से गा पड़ा. हाँ, वो ऐसी वाणी निकलती थी सामने वाला को गा. अब पढ़ती है कि भाई धीरे धीरे अच्छा हो गया. वो तो बहुत, वो रुपया में 10 पाया वो सब निकल गया पूरा. बहुत बहुत बड़ी बात है, बहुत बड़ी बात है. और अभी तो ये आप ये सत्संग में ज्वाइंट होते हैं ना, बहुत बड़ी बात है. पूरा लाभ लेते हैं तो बहुत बड़ी बात है. और करते करते पूरा छुट्टापना हो जाएगा. अभी तो वो पूरा निकल गया, रुपया में 10 पाया रिया ऐसा लगता है मेरे को, पूरा निकल. बहुत अच्छा है, बहुत अच्छा. आप आश्रय तो दादा ही 5 आज्ञा पढ़ाए, 5 आज्ञा रहेगा. બરાબર છે. કરું બીજું કઈ? जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, હસમુખભાઈ અનમ્યુટ કરો. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, फोन लगा. दीपक दादा फोन लगा. जय सच्चिदानंद दीपक दादा. નરેશભાઈ, દીપક આનંદજી, जय सच्चिदानंद दीपक दादा. અનમ્યુટ કરો. હસમુખભાઈ, દીપક આનંદજી, फोन लगा. ओ जमेश दादा, मेरे निमित्त से वो पूजा के ऊपर ही बहुत वाणी निकलती है, लड़की के ऊपर ही.
तो ऐसा क्यों है? क्या बोलते हैं? वो पूजा के प्रति वाणी निकलती है मेरी, क्या निकलता है? वो कठोर शब्द निकल जाता है कुछ काम काज के लिए, वो धीरे कर એ તો ઋણાનુબંધ છે દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. એ ઋણાનુબંધ છે, એ નીકળશે, પણ તમે હવે તમે ત્યાં આગળ દાદાનું જ્ઞાનનો ઉપયોગ કરવાનો એટલે સરસ થઈ જાય તમારે. वो तो हाजिर ही रहता है, वो दिखे कि वो नहीं बोलना सही है फिर भी निकल जाता है ऐसा. હા, તો એ તમે હાજર રહે છે એટલે તમે માર્ગમાં છો, સ્ટેપમાં છો, એટલે સરસ કહેવાય તમારે, એ સરસ ઉપયોગ કહેવાય. तो फिर वो निकले इसका क्या करने का, प्रतिक्रमण ના, करना નહીં, આ પ્રતિક્રમણ કરવાનું, નીકળે એનું પ્રતિક્રમણ કરવાનું છે તમારે. प्रतिक्रमण ही होता है, फिर भी वो कभी कभार निकल जाता है, હા, कभी એ रोज. પ્રતિક્રમણ થઈ ગયું એટલે દરઅસલ જતું રહ્યું, પ્રતિક્રમણ થયું એટલે દરઅસલ જતું રહ્યું. अच्छा, जो वो पहले निकली है वाणी उसको वो मेरे को पूछती है, तो इसका भी प्रतिक्रमण करना नहीं. હા, જેટલું તમને ખૂંચે છે એના પ્રતિક્રમણ કરવાના છે. बहुत पूछती है, मेरे को नींद भी नहीं आती, आंसू आता है आंखों में से. बहुत बड़ी बात है, बहुत बड़ी बात है. ખૂંચે છે, આંસુ આવે છે એટલે તમે એના પક્ષમાં નથી, એને આધાર નથી આપતા, એટલે અંદર બરાબર થઈ રહ્યું છે, બહાર તમારા પરિણામમાં થોડો સમય લાગશે. અંદર બધું બરાબર થઈ ગયું છે. तो वो बातचीत है लीलाबेन और प्रज्ञा शक्ति, वो बातचीत ही चलती है, तो किस किस प्रज्ञा शक्ति और अहंकार की चलती है? હા, એટલે પ્રજ્ઞા શક્તિ એટલે અહંકાર રહિત ભાગ કહેવાય, આત્માનો એક પ્રતિનિધિ છે, અને અજ્ઞા છે એ તમારી લીલાબેનનો ભાગ છે. અત્યારે એનો દ્વંદ ચાલે છે, પણ તમે જે રીતે વર્ણન કરો છો એમાં સરસ રીતે તમારી ગોઠવણી થયેલી છે, વાત સમજાય ને, એટલે આગળ જતા તમને જે પરિણામ જોઈએ છે પરિણામ મળશે. आशीर्वाद दो. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. જય સચ્ચિદાનંદ. જય આનંદજી. જેમ આપણે એક વાક્ય કીધેલું એક સત્સંગમાં કે કર્તા કર્મ અને ક્રિયાપદ સાથે બોલાયેલું વાક્ય સંભળાય છે? હા, સંભળાય છે. કર્તા કર્મ અને ક્રિયાપદ સાથે વાક્ય બોલાતું નથી. જો એ રીતે વાક્ય બોલાય તો સામેનો માણસ કરે જ. આવું એક આપનું વાક્ય હતું એક સત્સંગમાં. બરાબર છે. તો હવે કર્તા કર્મ અને ક્રિયાપદ, હમણાં લીલાબેન સાથે જે આપણે વાતચીત કરી એમાંથી થોડું મને સમજાણું એવું. બરાબર છે. કર્તા કર્મ અને ક્રિયાપદ સાથે વાક્ય નથી બોલાતું, એટલે એનો અર્થ એવો થાય છે કે મારી માન્યતાઓ સાથે, માનવા બનાવવાપણા સાથે વાક્ય બોલાય છે. એટલું મને સમજાણું એમાંથી એમ. પણ એક્ઝેક્ટ આપ શું કહેવા માંગો છો કર્તા કર્મ અને ક્રિયાપદમાં? ના, એટલે પેલું સામાન્ય રીતે પેલું કર્મની વાત નીકળે ને, પછી જવાબ આપે કે કરે કે ભાઈ આ કર્યું, આ કર્યું, આ કર્યું, એને કર્મ કે છે. બરાબર. ના સમજાય? હવે ભગવાનની ભાષામાં એને કર્મ નથી કહેવાતું. બરાબર. ભગવાનની ભાષામાં એને કર્મ નથી કહેવાતું. એટલે પછી એને એક સામે દાખલો મૂકીએ કે એક વાક્ય બનાવવું હોય, કોઈને કઈ કહેવું હોય, એમાં કર્તા કર્મ ને ક્રિયાપદ હોય તો આખું વાક્ય બને, તો એના આધારે મોમેન્ટ થાય. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે કે ભાઈ હસમુખભાઈ ના ફાધર તમારે જીવતા હોય તો ના બોલીએ આપણે બધું, ના બોલીએ. બરાબર. અને એક્સપાયર થઈ ગયા તો છે ના બોલીએ તમારે. બરાબર. બરાબર. એટલે એ રીતે બતાવે કે ભાઈ એક વાક્ય હોય છે તો એમાં કર્તા કર્મ ને ક્રિયાપદ હોય છે. તો કે કરે અને કેવી રીતે કર્મ કહેવાય? બરાબર. પણ ભ્રાંત જગતમાં તો એવું છે કરે એને કર્મ કહેવાય તમારે, વાત સમજે ને. પણ ભગવાનની ભાષામાં બિલીફ છે કે હું જૈનેશ છું, એને કર્મ કહેવાય. એને કર્મ એ કહેવાય. વસ્તુ સેટ જ નથી થતી. નથી થતી. સમજાય? એવી રીતે હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એને કર્મ કહેવાય, અને દર્શન કહેવાય. આ દર્શન થયું. બરાબર. પછી એના આધારે આખું જગત બને છે તમારું. બરાબર. બરાબર. વાત સમજે કે ના સમજે? એટલે એ રીતે આ વાક્ય નીકળેલું છે કે ભાઈ કરે અને કર્મ એક લૌકિક રીતે કે ભ્રાંત ભાષામાં બરાબર છે, પણ ખરેખર કર્મ કોને કહેવાય? કે આ માન્યતા કે હું જૈમે, ચાલો ભાઈ તારું નામ છે, તું નથી. બરાબર. સમજાયું. સમજાય કે ના સમજાય? તું નથી, તારું નામ છે. એટલે ત્યાં આગળ કે હાલ મારું નામ છે, પણ મારું નામ જૈમેશ અને હું જ જૈમેશ છું, એટલે તરત જ આ કર્મ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? જ્યાં સુધી આ બિલીફ છે ત્યાં સુધી એને ભટક ભટક કરવાનું રહે. બરાબર છે. એટલે કર્મની વ્યાખ્યા, કર્તાની વ્યાખ્યા એ ભગવાનની ભાષાની વ્યાખ્યા હોવી જોઈએ. હા, એટલે ધારો કે જૈનોમાં દીક્ષા લેવાની હોય તો પહેલા એને ગ્રામર શીખવું પડે. બરાબર.
વ્યાકરણ એટલે એની જે વાણી છે એની વાણીની અંદર આખું જ જ્ઞાન ઝળકે તમારે દેખાય. એમાં દાદાના ભાગમાં તમને દેખાય. એની કોઈ પણ પ્રકારની વાણી તમે સાંભળો કે કરો, કોઈને ખખડાવતા હોય કે હોય તો એમાંય તમને દેખાય કે આખું ઉપયોગ સાથે જ બધું છે. વાંચું ને એટલે એ ત્યાં એ આપણે આ તમારે જે બોડી લેંગ્વેજમાં શું છે, કરતા જ નથી એના કરતા બની ગયા છો, ભોગતા જ નથી એના ભોગતા બની ગયા છો. વાંચું ને કેના સમજાય? જો તમે કરતા હોય તો તમારું મૃત્યુ રોકી શકો, તો કે ના નથી રોકાતું, તો ખાલી અહંકાર જ કરે છે કે હું કરું છું. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે એની ભાષા પરફેક્ટ નથી, વાક્ય રચના પરફેક્ટ નથી. એટલે કીધું કે ભાઈ આ એમાં કર્તા કર્મ ને ક્રિયાપદ જોઈએ અને એ રીતે ભાષા જોઈએ તમારી. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે પછી એને કર્મનું એને ફીટ થયું કે ના વાત બરાબર છે, હું કરતો જ નથી ને ખાલી બોલું છું કે હું કરું છું, હું બોલતો જ નથી ને ખાલી બોલે છે કે હું બોલું છું, વિચારતો નથી કે હું વિચારું છું. આ કેટલું મોટું કર્મ થયું. બરાબર. આ બિલીફ એને અનંત અવતાર ભટકાવે. હવે માર ખાતા 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 ખબર પડે કે ખરેખર હું કરતો જ નથી, હું બોલતો નથી ને વિચારતો નથી, ખાલી આરોપ જ કરું છું. સમજે ને? એટલે આ સમજણ ઉભી થાય તો પછી એની ભાષા પરફેક્ટ આવે. એટલે કરતા કર્મ ને ક્રિયાપદ વાળી આખી ભાષા આવે પછી પરફેક્ટ થઈ જાય. આપણે એ વાક્યમાં છેલ્લે એવું કીધું છે કે જો એ રીતે વાક્ય બોલાય તો સામેનો માણસ એ કરે જ તમારું બધું. વાત સમજાય કે ના સમજાય? ઈ કેવી રીતે ઈ કરે છે, કેવી રીતે ઈ સમજ છે. કેવું છે કે આજે ધારો કે આ જે હું પ્રશ્નોત્તરી કરું છું, વાત સમજાય? ધારો કે હમણાં ગઈકાલે જ અમારે એક નિલેશભાઈ મહાત્મા છે, એમનો છોકરો કેનેડા ગઈકાલે જ આવ્યો તમારે. હા, અને બીમલ કરીને હતો બધી વસ્તુ. તો એને પૂછ્યું કે ધર્મ અંદર છે કે બહાર છે, તો એને બહાર કીધું. વાત સમજાય કે ના સમજાય? એને બહાર કીધું. તો હવે એને માન્ય તો કરવું પડે કે ના કરવું પડે બધી વસ્તુ? બરાબર. એટલે હવે ધર્મ બહાર છે એટલે હવે ત્યાં એની પરફેક્ટ ભાષા કરાવવી પડે કે ના કરાવવી પડે બધી વસ્તુ? કરાવવી પડે. એટલે પછી એને સ્થૂળ દાખલા આપ્યા કે વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે, તો કે વરસાદ આવે એમ કે. હવે વરસાદની સિઝનમાં વરસાદ આવે એમાં પલળ્યો તો કોણ વાંક? મારું વાંક છે. બરાબર. હા સમજાય ને? તો કે શું છે? તો કે મારી પાસે રેનકોટ કે છત્રી નથી માટે પલળી ગયો છે. વરસાદનું કામ તો એ જ છે કે મારે વરસાદને સુધારવાનો રહ્યો ખરો બધી વસ્તુ? ના. હા સમજાય કે ના સમજાય? એ રીતે ઠંડીની સિઝનમાં ઠંડી જ લાગે તો કોણ વાંક? ઠંડીનો વાંક? તો કે ના, ઠંડી તો સિઝનમાં ઠંડી જ હોય ને. તો ભાઈ તને ઠંડી લાગે છે તો કે ગરમ કપડા કે સ્વેટર નથી પડ્યું, ધર્મ અંદર થયો કે ના થયો? બહાર ક્યાં સુધારું થયું? નહીં. આ બહુ સ્થૂળ દાખલો આપ્યો. વાત સમજાય કે ના સમજાય? એ રીતે બહારના કોઈ પણ વ્યવહાર કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ને આડો છો અને કરંટ લાગે છે, વાત સમજાય કે ના સમજાય? ઇલેક્ટ્રિસિટી નો વાંક આપણે પોતાનો વાંક. હવે ઇલેક્ટ્રિસિટી કરંટ લાગે છે એટલે એના ધર્મમાં જ છે ને? ધર્મમાં જ છે. ઇલેક્ટ્રિસિટી ન અડે તો એ ધર્મમાં નથી. આપણે ઇલેક્ટ્રિસિટી કરંટ ના આપે, કરંટ ના કરે તો એ ધર્મમાં નથી. પણ કરંટ આપે છે માટે ઇલેક્ટ્રિસિટીના એના સ્વભાવમાં છે. ઇલેક્ટ્રિસિટી એના સ્વભાવમાં છે. એટલે એ જ એને થયું તો ખાલી આ તો હું તો એવું ના કે ધર્મ બહાર જ છે તમારું બધું. હવે આ વસ્તુ સમજી ગઈ એટલે એની બોડી લેંગ્વેજમાં કરતા કર્મ ને ક્રિયાપદ પરફેક્ટ થશે કે નહીં થાય? પ્રોનાઉન્સિસ બરાબર થશે કે નહીં થાય? થશે. બરાબર છે. હવે બીજી રીતે કે સામાન્ય તો આપણા બધાની માન્યતા એવી છે ને કે રામે રાવણને માર્યો. બરાબર છે. સમજાય કે ના સમજાય? તો કે ખરેખર રામે રાવણને માર્યો કે રામ થકી રાવણ મરાયો? બરાબર છે. હવે આટલું બરાબર કર્યું એટલે જે એક્ટિવ હોય છે તો પેસિવ વોઇસ થઈ ગયો એટલે તમે ભગવાન થઈ ગયા. વાત સમજાય કે ના સમજાય? સમજાયું. હા. એટલે તમારી બોડી લેંગ્વેજ થી ખબર પડે ને કે તમે 4 ગતિ ને 84 લાખ કઈ ભટકો છો, તો કઈ બિલીફ ના હિસાબે એ વાણી પરથી ખબર પડે કે ના ખબર પડે? બરાબર છે. વાત સમજાય કે ના? એટલે દોષો દેખવા તો ખબર પડે કે ના દેખે? આ રામે રાવણ ને માર્યો નથી, રામ થકી મરાયો છે. તો કે ચલો માર્યો છે તો તમે રાવણ ને મારી શકશો? ના, નહીં મારી શકો. કેમ નહીં મારી શકો? એ કેવો બળવાન ને આપણે કેવા?
હા સમજ્યા ને, એવો બળવાન જોઈએ. એટલે રાવણ એટલો બળવાન હતો અને એવો બળવાન જોઈએ. પેલો અહંકાર સાથે હતો અને રામ અહંકાર વિના હતા. રામે રાવણને માર્યો નથી, રામ થકી મરાયો. આ તમારી પરફેક્ટ વસ્તુ થઈ ગઈ. સેમ અહીંયા પણ તમારે પરફેક્ટ કરવાનો ભાગ છે, અંદર પરફેક્ટ કરવાનું છે. બરાબર છે. એટલે આ તમને પ્રશ્નોત્તરી કરી, એટલે પ્રશ્નોત્તરીમાં તમારું દર્શન ચોખ્ખું થઈ ગયું, એટલે તમારું કામ થઈ ગયું. થઈ ગયું. બરાબર. કે રામ થકી રાવણ મરાયો છે, રામે રાવણ માર્યો નથી. આ દર્શન ચોખ્ખું થઈ ગયું. એટલે પોતે કરતા નથી માનતો, બીજાને કરતા તરીકે માનતો નથી. બરાબર. પછી જગત ને પોસાય એના પર કઈ જ કરતો નથી અને કોઈ કશું જ કરતો નથી. દરેક પોતપોતાના સ્વભાવમાં છે. વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ભેગા થાય છે અને એક વસ્તુ બની જાય છે અને બધું વિસર્જન પણ થઈ જાય છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાણું. એટલે અંદર આ રીતે કરે તો પછી આ તમારો સ્વાધ્યાય પરફેક્ટ થાય ને એ રીતે તમારા દોષો દેખાય. નહીં કરતો બધું ડિપ્રેશન એલિવેશન આવી જાય તમારું. આપણે બાર અમે સરખું કરવા જાય છીએ એટલે એ તો કોઈ દિવસ બનવાનું જ નથી. બનવાનું જ નથી, કારણ કે પ્લસ માઇનસ નથી થતું. તમે બોલ્યા કે વાવમાં બોલ્યા કે તું ચોર છું, પાછું એ જ આવશે. વાહ વાહ, બરાબર છે. તો તમને ખબર પડે કે જેમ હું બોલું છું એવી રીતે આ બોલે છે એટલે પ્રોબ્લેમ થાય છે. પછી માર ખાય કે હું બોલું છું પણ આ બોલતો નથી, હું જે બોલ્યું પાછું આવે છે. ત્યાર પછી એ પોતે એમાંથી બહાર નીકળી શકે, ત્યાં સુધી ના નીકળી શકે. બહુ સરસ. એ રિયલાઇઝ કરાવવું પડે તમારે. કરવું પડે. હવે રિયલાઇઝમાં તો એને પકડવો જ પડે. પકડવો જ પડે એને. બરાબર છે. એમાં કથા પ્રવચન કે વ્યાખ્યાન કશું નહીં ચાલે. બરાબર છે. અક્રમ વિજ્ઞાન નું તમારે આખો જે પૂરું કરવું હોય, એબ્સોલ્યુટ થવું હોય, વાત સમજાય તો એમાં કથા પ્રવચન કે વ્યાખ્યાન નહીં ચાલે. આ રીતે તમારે થાય તો જ વસ્તુ બને, તો જ તમારું ગ્રામર બરાબર થાય અને એ રીતે તમારી બોડી લેંગ્વેજ બરાબર થાય. તો પછી કર્મ કરવા છતાંય તમે અકર્મ થઈ ગયા તમારે. આપના વાક્યમાં છે ને સ્વામીજી કોડવર્ડ બહુ હોય છે. કોડવર્ડ સમજવા થોડાક અઘરા પડે છે. હા, એ તો પૂછવાનો ભાગ એટલે જ છે ને. અઘરા તો આપણે માનીને ચાલીએ છીએ. માનવાનું મનાવવાનું બે ભાગ છે બધી વસ્તુ. બરાબર છે. સમજાય? હવે તો માનવા મનાવવાનું હોય તો પછી તમને અઘરું નહીં લાગે. નહીં લાગે, પછી નહીં લાગે. સામાન્ય રીતે હસમુખભાઈ આપણા બધાની ટેવો ઊંડા જવાની છે કે ઉપર છેલ્લું જવાની ટેવો છે? ઉપર છેલ્લું. એટલે કોઈ બી તીર્થંકર ની વાણી કે બધાની તમને અઘરી જ લાગશે. અઘરી જ લાગશે. અને અજ્ઞાની ની વાણી તમને સરળ લાગશે. સરસ લાગશે. સરસ ઘર ચાલે છે, વાત સમજાય ને? કોઈ પ્રોબ્લેમ નથી, મત નથી, મતભેદ નથી, મનભેદ નથી, તનભેદ નથી. પણ કોઈ તમને સહેજ શંકા કરાવી દેશે કે તમારા વાઈફ બસ બીજું આગળ નહીં બોલે, તમારા વાઈફ જરા પતિ ગયું, લડાઈ ઝઘડો ચાલુ થઈ જશે. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય છે. એક્ઝેક્ટ સમજાય છે. હવે એ પેલો ત્રાહિત વ્યક્તિ છે, કોઈ લેવી દેવા જ નથી, કોઈ કાકો મામો નથી, કોઈ રસ્તે જનારે શંકા કરાવી દીધી. અથવા તો તમે મંત્ર તંત્રમાં માનતા હોય તો કોઈના ભૂત ભુવા પાઈ જશો, ખાલી આમ કશું નથી પણ તમારા વાઈફ નું આમ જ છે, બસ આટલું પતિ ગયું, તમારા છૂટાછેડા સુધી પહોંચી જશો. પહોંચી જાય. બરાબર છે. બરાબર છે. બહુ સાચી વાત છે. બહુ સાચી. એ બધું સમજાઈ જાય છે. આ ન સમજાય. આ અઘરું પડી જાય છે તમારું. અને આ સમજાય ત્યારે તો બહુ મોટું કામ થાય છે. બહુ મોટું કામ થાય. કારણ કે 4 ગતિ ને 84 લાખ યોનિમાંથી મુક્ત થાવ છો. એક જ રોંગ બિલીફ છે તમારે. અને મુક્તતાનો અનુભવ થાય છે. આખું આ તમે થયું એટલે કેવું એક પૂતગલ થઈ ગયું. એક પૂતગલ થઈ ગયું. વાહ વાહ. હા, સમજાય કે ના સમજાય? એટલે કામ થઈ ગયું તમારું. એટલે એટલી બધા હળવા થઈ જશો, એટલા બધા હળવા થઈ જશો. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાણું. બહુ સરસ સમજાણું. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. પિનલબેન, આ સત્સંગ સાંભળ્યો તો મારો પ્રશ્ન તો બીજો છે, પણ તમે અત્યારે જે વાત કરી એના પરથી એમ થયું કે હું વાસ્તવિકતા તો સ્વીકારતી જ નથી અને દલીલ જ કર્યા કરું છું. સ્વીકારે તો પછી આગળ ઘર ઉજાય એના માટે કીર્તન ભક્તિ કરે કે એવું કઈ થાય, પણ મને જે ઘ પડ્યું હોય તે મારથી સ્વીકારાતો જ નથી કે ના આવું તો બની જ ના શકે, આવું તો સામેવાળો કરી જ ના શકે. બરાબર છે, ખરું. પણ અત્યારે તમને દેખાય કે સ્વીકાર નથી થતો. હાજી હાજી. હા, તમારી ભૂલ દેખાય. ધીમે ધીમે કરતા કરતા બધું રૂજાઈ જશે. જી સ્વામીજી. સાચું ને? દાદા ભગવાન તો ગમે છે કે નથી ગમતા?
બહુ જ ગમે છે. આજે આપતો પુત્ર એ બહુ ગમે. દાદાનું જ્ઞાન ગમે છે કે નથી ગમતું? હાજી હાજી. બસ તો ધીમે ધીમે બધું સરસ થઈ જશે બધું. જી સ્વામીજી. સ્વામીજી મારો પ્રશ્ન એ હતો કે બહુ વર્ષો પહેલા 20-23 વર્ષ પહેલા મને એક મને એક મહાત્માએ એમ કીધેલું કે તારે તો તારા પ્રતિક્રમણ કરવા જોઈએ, કારણ કે તે સેક્રિફાઈસ કરીને તારી જાત સાથે બહુ અન્યાય કર્યો છે. તે વાત જયારે બી યાદ આવે ને તો હું કરવા બેસું, મને સારું એ લાગે, પણ મેં કશે સત્સંગમાં આપતો પુત્ર થકી આ વાત સાંભળી નથી. એટલે આજે મને તમે જરા આ ચોખવટ કરો ને કે મારે મારા પ્રતિક્રમણ કરવા જોઈએ. પ્રતિક્રમણ કરવાનું વાત કરું તો ગુંજાઈ જશો. તમે નિયમિત ત્રિમંત્ર સવાર 7-5 વાર બોલજો, એની અંદર બધું આવી જાય તમારું. શું સ્વામીજી? જી સ્વામીજી. વાત સમજાય? નિયમિત 9 કર્મ બોલજો, એની અંદર બધું આવી જશે. હાજી. નિયમિત નમસ્કાર વિધિ બોલજો, એમાં બધું જ આવી જશે. જી સ્વામીજી. નિયમિત તમારે શુદ્ધાત્મક પ્રાર્થના બોલજો, એની અંદર બધું જ આવી જશે. નિયમિત તમારે ચરણ વિધિ બોલજો, એની અંદર બધું જ આવી જશે. અને દાદા ભગવાનના સિમજીકાર બોલજો, એની અંદર બધું જ આવી જશે. બીજું અલગ કરવાની જરૂર નથી રહેતી. જી જી જી. કારણ કે મશીનરી બધી બગડી ગઈ છે. હાજી. એટલે એ ટ્રેક ઉપર નહીં આવે ને બીજું ત્રીજું થાય, પણ આટલું કરશો એમાં કઈ તમને ડિપ્રેશન એલિવેશન નહીં આવે તમને. હાજી હાજી. આ સમજ્યા ને? કરતા કરતા બધું મશીનરી ઓકે થઈ જશે. પછી બધું ઓકે થાય ત્યારે બધું કરજો. અત્યારે આટલું કરો, એની અંદર પ્રતિક્રમણ છે, આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું આવી ગયું. હાજી. ઓકે સ્વામી. બીજું અલગ કરવાની જરૂર નથી રહેતી. હાજી હાજી, સમજાયો. આ જ નથી થતું તો પછી પેલું તો જ અલગ વસ્તુ છે. પછી શું કહો છો? આ જે રેગ્યુલર છે તમે બધું કીધું વિધિ કરવાની, આ બધું વચગાળાના માણસો વચ્ચેની વસ્તુ આપે ને વચ્ચેની વસ્તુ પકડાય એટલે પછી આ થાય તમારે. હાજી. હિનલબેન, હાજી. આપણે આત્મા છે માટે કોઈને દુઃખ આપીએ છીએ? શું કહો છો સ્વામીજી? કોઈને દુઃખ આપવાનું થાય છે તો તમે આત્મામાં છો માટે કોઈને દુઃખ આપો છો કે આત્મામાં માટે દુઃખ આપો છો? શું કહો છો? ઉદ્ગલમાં રહીએ છીએ એટલે અપાય છે. એટલે પહેલા તમારે આત્મામાં આવવું પડે. હા બરાબર છે. અને પછી તમને આત્મામાં આવ્યા એટલે પછી તમે સુખ્યા થયા એટલે પછી બીજાને સુખ આપશો તમારું. જી બરાબર છે, સમજાયો સ્વામી. એ તમે વચગાળાનું પકડેલું છે એટલે હવે આ વિધિ નથી થતી. હાજી હાજી. વાત સમજાય કે ના સમજાય? બધી વસ્તુ બંધ કરવાનું, ખાલી આટલું જ કરો. વાત સમજાય ને? જી સ્વામીજી. એટલે આટલું કરો. અથવા તો દીપકાનંદજી સાંજે રાત્રે પેલું છૂટું કરવાનું પ્રતિક્રમણ કરે એટલું કરો, બસ પ્રતિક્રમણ એની અંદર બધું આવી ગયું તમારું. જી સ્વામીજી. એટલું તો થાય ને, 2 મિનિટનું 5 મિનિટનું કરાવે છે રાત્રે તમારે પેલું છૂટાપણાનું. એની અંદર બધું આવી ગયું, બીજું બધું ના, બીજા બધા ના પડતા. જી સ્વામીજી, સમજાય. આવે કે નહીં? હાજી હાજી. જી જી. જય સચ્ચિદાનંદ. શક્તિ અને આશીર્વાદ. હા, ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. દેવચંદભાઈ, તમે પૂછ્યું છે કશું? જય સચ્ચિદાનંદ નિમેશાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. જય બોલો. મારું એક સૂત્ર છે 3461. આત્માની વિભાવિક અવસ્થાથી રાગદ્વેષ છે અને સ્વાભાવિક અવસ્થાથી વિતરાગ છે, એ સમજવું હતું. 1 મિનિટ કાઢું. 3461. હા. આત્માની વિભાવિક અવસ્થાથી રાગ દ્વેષ છે. શું જાણવું છે દેવચંદભાઈ આમાં તમારે? આ સમજવું જ છે અને એની સ્વાભાવિક અવસ્થાથી વિતરાગ છે. હા, એ સમજવું હતું આપણું. શું સમજવું છે એમાં તમારે? આ સ્વાભાવિક અવસ્થા અને વિભાવિક અવસ્થા. બરાબર છે. કે તમે સામાન્ય વિભાવિક અવસ્થા કોને કહેવાય? દેવચંદભાઈ, વિભાવિક અવસ્થા કોને કહેવાય? કે હું દેવચંદ છું એટલે વિભાવિક અવસ્થા. બહુ સરસ જવાબ. હું દેવચંદભાઈ છું, એને વિભાવિક કહેવાય. તમારે વાત સમજાય ને? હવે સ્વાભાવિક અવસ્થા કોને કહેવાય? સ્વાભાવિક એટલે હું શુદ્ધાત્મા છું. તો કે સ્વાભાવિક અવસ્થા એટલે હું શુદ્ધાત્મા છું. વાત સમજાય ને? પણ એને થોડું આપણે વિગતે લઈએ કે હું દેવચંદભાઈ છું. વાત ના સમજાય? તો એ વાક્ય બરાબર નથી, એટલે એ વાક્ય બરાબર કરવું પડે કે હું દેવચંદભાઈ નહીં પણ મારું નામ દેવચંદભાઈ છે. અને જો મારું નામ દેવચંદભાઈ છે તો તમે શુદ્ધાત્મા થયા. બરાબર.
એટલે હું દેવચંદભાઈ છું એ વિભાવિક અવસ્થા છે, અને બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી દેવચંદભાઈ છું અને બાય રિયલ વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું તો એ સ્વાભાવિક અવસ્થા કહેવાય. એવી રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે તો એ સ્વાભાવિક અવસ્થા કહેવાય. અને હું કરું છું તેઓ કરે છે એ વિભાવિક અવસ્થા કહેવાય. તમારે બરાબર વાત સમજાય કે ના સમજાય? સમજાય. એવી રીતે તમારી બિલીફ અને બિહેવિયરમાં છે કે હું કરું છું, હું બોલું છું, વિચારું છું તો એ વિભાવિક અવસ્થા છે. વાત સમજાય કે ના સમજાય? અને વૈજ્ઞાનિક સહયોગી પુરાવા ભેગા થાય ત્યારે એક વસ્તુ બને છે તમારે. વાત સમજાય કે ના સમજાય? તો તમે નિમિત્ત નૈમિત્તિક કરતા બનો છો અથવા તો વ્યવસ્થિત શક્તિને કરતા તરીકે સ્વીકારો છો તો એ સ્વાભાવિક અવસ્થા કહેવાય. બરાબર. આપણા જ્ઞાનથી પહેલો દ્વેષ જાય, પછી રાગ જાય. પહેલો વિતદ્વેષ થાય છે, દ્વેષમાંથી રાગ ઉત્પન્ન થાય છે, દ્વેષમાંથી રાગનું બીજ ઉત્પન્ન થવાનું બંધ થાય એટલે ધીમે ધીમે રાગ બંધ થઈ જાય. રાગને ઓગાળવાનું સાધન જ છે, જગતમાં પણ દ્વેષને ઓગાળવાનું સાધન નથી. એટલે દેવચંદભાઈ વાત સમજાય ને, વિભાવિક અવસ્થા ને સ્વાભાવિક અવસ્થા તમારું? હા બરાબર સમજાય. એવી રીતે પાછળ જો અમારે જવાબ આપ્યો છે પાછળનું છે ને આ સૂત્ર. હા, વિતરાગ કોને કહેવાય? સંભાવે નિકાલ કરતો થયો ત્યાંથી માંડીને સંપૂર્ણ વિતરાગ થાય ત્યાં સુધી વિતરાગ કહેવાય. અરે સંભાવે નિકાલ કરવાનું નક્કી કર્યું ત્યાંથી જ વિતરાગતાની શરૂઆત થાય, તે ઠેઠ સંપૂર્ણ વિતરાગ થાય ત્યાં સુધી વિતરાગ કહેવાય. એટલે તમને તમારા દોષ દેખાય તો તમે સ્વાભાવિક અવસ્થા થઈ તમારે, અને બીજાના દોષ દેખાય તો વિભાવિક અવસ્થા થઈ તમારે. બરાબર. આ સમજાય ને? તમે જે કઈ પણ ભૂલો કરી છે એની પ્રતિક્રમણ કરવાની પ્રક્રિયામાં આવ્યા તો એ સ્વાભાવિક અવસ્થા કહેવાય. બરાબર સમજ્યા? આ સમજાય કે ના સમજાય? એટલે તમારી સમજણ ભૂલ્યું નથી એટલે પછી શું થાય છે, આ સંભાવ નિકાલ કરવાનો ભાગ બને તમારો. દેવચંદભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. એટલે દાદાએ તમને આ કેવું છે, અત્યારે તમને વિત્ત દ્વેષ બનાવ્યા છે. હવે દાદાની 5 આજ્ઞા પૂર્વક તમે બધા વ્યવહાર થશે એટલે ધીમે ધીમે કરતા કરતા એ વિત્ત દ્વેષમાંથી વિતરાગ થઈ જશો. બરાબર સમજ્યા. હવે એની અંદર તમારે સત્સંગની અંદર જોડાયા રહેવું પડે તમારું. બરાબર. દરેક આપતા પુત્રોના બહુ ઉત્તમ પ્રકારના અનુભવો છે, એના જે અનુભવોને દાખલાના દ્રષ્ટાંત આપે છે એટલે એ તમારા આખું વિત્ત દ્વેષમાંથી ધીમે ધીમે કરતા કરતા વિતરાગ થઈ જશે. સમજ્યો? એટલે ઓરિજિનલ તમારા નિશ્ચયથી તમને સ્વભાવમાં બેસાડી દીધા છે, વ્યવહારથી હજી તમારે હજી સ્વભાવમાં આવવાનો ભાગ બાકી છે. સમજો? જેટલો સત્સંગનો ભેળો રહેશે અને જેટલી બધું પ્રશ્નોત્તરીને બધું કરશો એટલે કરતા કરતા આખી સ્વાભાવિક અવસ્થા ખુલ્લી થઈ જશે. સત્સંગ તો માં તો અવાય છે અને આવી રીતે ઓનલાઈન બી બેસાય છે પણ પ્રશ્નોત્તરી થતી નથી. હા, પણ આ પહેલી વાર કર્યું, મેં જોયું, આ તમે પહેલી વાર કર્યો, બહુ સરસ કર્યો. આ બહુ સરસ વાત મૂકી, તો સરસ વાત મૂકી. એટલે પૂછવાનું કશું નથી હતું, આપણને સમજ પડતી હોય તો પૂછવાનું, થોડું વધારે વેરીફાઈ થાય તમારું. બરાબર. અને ઇન્ટરેક્શન થાય. બીજું તો શું કે રાતે ગમે ત્યારે બી આપણે ઉઠી જઈએ ને તો ક્યાં બી આપણે તરત જ ત્રિમંત્ર ચાલુ થઈ જાય કે કોઈ દાદા ભગવાનના અસીમ જય જયકાર થઈ જાય અને ક્યારે ઊંઘી જઈએ ખ્યાલ ના આવે. બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. તમે ત્રિમંત્ર બોલતા બોલતા ઊંઘ આવી જાય છે. દાદા નસીમ જય જયકાર, તમને કોઈ પણ રીતે દાદા તમારા અંદર છે. હા, એટલે તરત એ તો એના સિવાય બીજું કશું જ લક્ષ્યમાં ના આવે. તો દાદા ઓછામાં ઓછી મહેનતે તમને વધારે કમાણી થાય. દાદાનું આ મુખારવિંદનું નિધિ ધ્યાસન કરીને હું શુદ્ધાત્મા છું કરીને સુઈ જાઓ. સવારે ઉઠે ત્યારે એ જ આવે એટલે તમને 6-7 કલાક જે સુઈ ગયા હોય એનો તમને પૂરેપૂરો લાભ મળી જાય. સવારમાં તમને બધા ઘણા વ્યવહાર આવે એટલે એટલો બધો ઉપયોગ રહે નહીં તમારે. પણ રાતમાં તો ખાલી આ શુદ્ધાત્મા અને દાદાનું નિધિ કરતા કરતા બોલવાનું છે. એ તમને 6 કલાક સીધું દાદા થઈ જાય તમારે. સમાધાન થયું કે ના થયું? હા, થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે
એકામત શબ્દ આવે છે સાહેબ. હા, એક મત થવું છે. બરાબર છે. તો કોની જોડે એક મત થવાનું અને કોણ થાય? તો કે જગતને જેમ છે તેમ જાણો તો પછી એક મત થાય. હજી જગત જેમ છે તેમ જણાતું નથી. બરાબર. વાત સમજાય ને? હા. હવે તેમ છતાં એક મત થવું હોય તો આ તમારા દાદાનું જ્ઞાન છે એ તમને એક મત કરી શકે. તમારે વાત સમજાય કે ના સમજાય? હા, બરાબર. બીજું કોઈ પણ જ્ઞાન તમને એક મત નહીં કરી શકે. વાત સમજાય ને? હા. બાય રિલેટિવ ઉપરથી હું શાંતિભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એ એક મત કહેવાય. એ ડટ થવું જોવા. આ સ્પષ્ટ થઈ ગયું. એ તો બરાબર છે. થઈ ગયું. બાય રિલેટિવ પરથી શાંતિભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા ને એક મત કહેવાય. બરાબર. એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એક મત કહેવાય તમારે. બરાબર. એટલે એક મત તમારે થવું હોય તો દાદા ભગવાનનું જ્ઞાન છે એ તમને એક મત કરી શકે. બીજા કોઈ પણ પ્રકારના જ્ઞાન તમને એક મત નહીં કરે. એ તો બરાબર સ્પષ્ટ છે સાહેબ. હજી ભરેલો માલ છે, હજી ભરેલો માલ છે, એ ભરેલા માલમાં હજી દાદા બાય રિલેટિવ પરથી શાંતિભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એ તમને થવા નથી દેતો. હા, એવું થાય. એટલે એમાં બુદ્ધિ કામ કરે છે. સંજોગ આવે ને, સંજોગ એટલે જ નહીં રહેતું. આમ રિલેટિવ તમારા સત્સંગ વાપરીએ તારીમ થાય કે રિલેટિવ બુદ્ધિ કામ નથી કરતી, તમારું અણસમજણ કામ કરે છે. મને એમ લાગે છે સાહેબ કે અહંકાર વધારે કામ કરે કે ના, તમારી જે અણસમજણ છે, અણસમજણ ના આધાર પછી અહંકાર બને તમારે. એટલે અણસમજણ કામ કરે છે. વાત સમજાય કે ના સમજાય? અહીંયા બુદ્ધિ કામ નથી કરતી, અહંકાર નથી કરતો, તમારે અણસમજણ કામ કરે છે. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. હવે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે એટલે આત્મા સિવાય બધું રિલેટિવ થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું. હા, થઈ ગયું. એટલે એક જ પૂતગલ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા બે જ વસ્તુ થઈ ગઈ. હા, બે વસ્તુ થઈ ગઈ. એટલે એક મત થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? આ વાક્યને કોઈ ચેકો ના મારી શકે, અજ્ઞાની પણ ચેકો ના મારી શકે. એ તો સ્પષ્ટ છે. જ્ઞાની તો ચેકો ના મળે, પણ અજ્ઞાની પણ ચેકો ના મળે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. બરાબર. એટલે આ એક મત થયું. હા, સમજાય કે સમજાય? એટલે આટલી મોટી વસ્તુ છે. એવી રીતે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ તમારે સ્પષ્ટ, એટલે એક મત થયું તમારે. બરાબર. હજી તમારે ભરેલો માલ તમને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સ્વીકાર કરવા નથી દેતું. ભરેલો માલ હજી આ રિલેટિવ છે એ સ્વીકાર થવા નથી દેતું. બધું હતું એટલે એમાં માન્યતાઓ કામ કરતી. એટલે તમને જે પ્રકાશ મળે છે, તમારી જે બધી જે રોંગ માન્યતાઓ છે, એ રોંગ માન્યતાઓ પર એ પ્રકાશ ત્યાં ફેંકવાનો છે, એની જગ્યાએ કઈ બીજી જગ્યાએ ફેંકાય છે. દરઅસલ તમને શુદ્ધાત્મા બનાવી દીધા છે. ચારિત્ર મોહ રૂપી છે, તો ચારિત્ર મોહ જે છે તો એ બધી અલગ અલગ અજ્ઞાન માન્યતાથી આ શાંતિભાઈ બન્યા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બન્યા. એ એના તરફ તમારે પ્રકાશને ફોકસ કરવાનો છે. બરાબર. એ થશે તો એ તમને સ્પષ્ટ થઈ જશે કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું શાંતિભાઈ છું, એટલે એક મત થઈ ગયો. સમજણ બરોબર અંદર આપી જો, વાક્ય આવે ને સમજણ આપી જોવાય. એમ આજ હું રિલેટિવ છું એમ. બરાબર છે. હા, તમને આવી જશે. શાંતિ કાકાને વાર લાગશે. તમારી કૃપામાં તો તમારી મને નથી આવતું ખરેખર. મને તો બધા દોષ દેખાય ને, મને બધા દોષ દેખાય હતા. પણ પછી પાછું મને સમજણ પડી જાય કે મારા દોષ દેખાય હે, તો મારે તો દાદાનું કેવું જ્ઞાન આલ્યું હોય અને હું પાછી પડું એ ન ચાલે એવું પાછું મને થઈ જાય. હા, ખરું. તમારે પણ ભાઈ શાંતિ કાકાને જોડે લઈ જજો. એકલા એકલા મોક્ષે ના જતા. એ મને આમ તો લઈ જાય એવો આમ વ્યવહાર હું એ દેખાય મને કે એ મન લઈ જાય હું ચોક રહી જઉં તો પાછા મારા દોસ્ત દેખાય ને એટલે મને એમ થઈ જાય
કે હું પાછું આવું મને દાદાનું જ્ઞાન મળ્યું હોય ને કાલ પરપોટો ફૂટી જાય શું કરે એવું પાછું મને થઈ જાય. બરાબર. પણ શાંતિ કાકા તો વ્યવહારમાં લઈ જશે, મોક્ષે લઈ જાય. શું કીધું ફરી બોલો? શાંતિ કાકા વ્યવહારમાં લઈ જશે, મોક્ષે નહીં લઈ જાય. મોક્ષે તો તમે લઈ જશો. તમે એક્ઝેક્ટ વાત કરી. કોઈ આવડતું નહીં, દાદા દાદા કરી તમારા જ્ઞાન થી બધી સમજણ ચેતી આવ્યા કે આમ તો અભ્યાસ જેવું જ હતું, કશું ખબર નથી પડતી. પણ આવું એવા છે આવું ને બધા સંજોગો તો એમ કહેવાય કે આપણે રિલેટિવ આ તો શુદ્ધાત્મા એવું બધું પાછું થોડું થોડું હોય રે. હા, સંજોગ આવું થોડું જતું રે પણ પછી યાદ રે. મને એમ લાગે છે સાહેબ તમને છે ને વાત પકડાઈ જાય છે, શાંતિભાઈ ને પકડાય છે, હા સમજે ને, પણ એમનો ચારિત્રમાં થોડો જુદો છે એટલે સેજ પાછું ગાડી તમારે બધી ઉભી રહે. તમારે બધી શું તમારી કૃપા થાય છે, અમને એવી કૃપા કરો કે અમે બસ દાદામાં રહી આનંદ આનંદ રે. આવા વાક્ય તમારા ગોઠવીએ ને તાર તો મય આવો આવો રે તે આપણે એમ થાય કે એ તો આપણે કઈ જ ન કે એવું મય આનંદ થાય. ખરું ખરું. મને એમ લાગે છે સાહેબ કે મને મારો કેફ નડાશે. ના, કશું નડતું નથી. શાંતિ કશું નથી, કશું કેફે નડતું નથી, અહંકાર પણ નડતો નથી. હા સમજાય ને. પણ એક એ જે સંયોગ આવવાનું છે, એ જે ટાઈમિંગ છે, જે વસ્તુ જે આપણે પકડવાની છે એ થોડીક આપણે થઈ જાય છે. કારણ કે પેલો ભરેલો માલ છે ને, ભરેલો માલ ત્યાં વર્ક કરી જાય છે. આપણે સમજાય એ ભરેલો. બીજું આ અમારા બેના વચ્ચેની જે અંતર હતું ને એ બહુ ઘટી ગયું. ના, બહુ નહીં, ટોટલી ઘટી ગયું છે. હવે આ જે તમારે જે બધું અંતર છે ને એ દાદા પોપટ મસ્તી કહેતા હતા. તમારે બે એ દરઅસલ પોપટ મસ્તી છે. એટલે પોપટ તમારે એકબીજાને ચાટ મારે પણ લોહી બોળી નીકળે નહીં. તમારે બધું શું એમનું જોઈને વર્તન એમનું જોઈને મને પાછું થઈ જાય એમ કે આ જતા રહે મારે રહી જવા. હા, તો મને તો એમ થઈ જાય દાદા તમારું આવું જ્ઞાન મારે ન જવું જોવા, મારે આમ યાદ કરવું જોવા પછી તરત એવું થઈ જાય મને. ખરું ખરું. એમના વિશેના ઘણા અભિપ્રાયો મારા તૂટ્યા સાહેબ. હા, બરાબર છે. મને પેલા એટલી બધી બીક લાગતી, એટલી બધી બીક લાગતી, એટલે ભય આપણી જે અંદરનો ભય કહેવાય ને. હા હા. કારણ કે હંમેશા સ્ત્રી પ્રકૃતિમાં કચ વધારે હોય સાહેબ. બરાબર છે. અને એ આપણને એક શબ્દ આપણે બોલે એટલે હવે શું થશે એનો આખો એ જતું રહ્યું. અને એ જતો જતો તો કેટલો વર્ષ થયો. અને એમાં બાહ્ય મારા બાહ્ય પ્રયોગો કોઈ કામ ના લાગ્યા. કોઈ કામમાં ના લાગ્યા. બાહ્ય કોઈ પ્રયોગ સાહેબ દાદાનું જ લાગ્યું કે ચાલો હું એમને સારું થાય એવું કરું, સારું થાય એવું બોલું, એ ખુશ થાય એવું કઈ વર્તન કરવું, બધું ફેલ ગયું. મેં જયારે અંદરની પ્યોરિટી ઉભી કરી અને એમના પર અહો ભાવ એકલો, એમને જે બોલવું એ છૂટ, મારી બધી છૂટ એમને મારા માટે, પણ મારે એમને દુઃખ ના થાય એવું બોલવાનું, આટલું એક દઢ કર્યું. દ્રઢ થઈ ગયું તમારું. થાય ન થાય એ વસ્તુ જુદી થઈ. ધીમે 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 પછી મને ખબર પડી કે પ્યોરિટી સિવાય આ બને નહીં. ના બને. તમારું બહારનું કદું કામ નહીં લાગે. કશું કામમાં ના, પ્યોરિટી જ જોઈએ. દાદાની પ્યોરિટી એના આધારે આ બધા મહાત્માઓ વળગી રહેલા છે. એમની જે પ્યોરિટી હતી, ખરી વાત છે, એ મહાત્માઓ વળગી રહ્યા છે. બધું મારું તો એમનું ચારિત્ર જોઈને મન થઈ ગયું એમ. મારું આમ જ કરવાનું એમ. ખરું. સરસ સરસ. એકામત જે જોઈએ ને, એટલે આ ઘરમાં તો એકમત થઈ જાય આમ અંદર. સ્થૂળમાં ના થઈ શકે. સ્થૂળમાં જરૂર નહીં સાહેબ. સૂક્ષ્મ બરાબર થયું, સૂક્ષ્મ પ્રમાણ પછી સ્થૂળ થશે. સ્થૂળ એ વ્યવસ્થિત ના હાથમાં છે, આપણા હાથમાં નથી. આપણું અવસ્થિત આપણા હાથમાં છે. આપણું સૂક્ષ્મ બરાબર કરી દીધું, આપણું દર્શન બરાબર કરી દીધું, વાત સમજાય ને, એટલે જ્ઞાન બરાબર થઈ જશે તમારું. આપણે દુઃખ ન આલવું એવું મય અંદર આપણે થઈ જાય કે આને દુઃખ આપણે નહીં આલવું એમ. અંદર એવું દઢ કરવાનું, અપાઈ તો જાય. કોઈ વાંધો પણ દ્રઢ શું છે કે દુઃખ નથી આપવું. હા, એ તો ચોક્કસ થઈ ગયું કે દુઃખ તો આપવું જ નહીં એમ.
એટલે આ દાદા એ તમને તમારા દોષો બતાવશે, પ્રતિક્રમણ કરાવશે, બધું કરાવશે, અને પછી કરતા કરતા અમુક સમય પછી એ દોષો જ બધા ખલાસ થઈ જશે. અને એ સમજણ તો પછી રહ્યા હે ને, એક તો આપણને એટલું આમ આનંદ રહે, એનું વર્ણન તો આપણે કરી જ નાખીએ એવું આપણને પછી રહે. એ તો દેખાય છે ને, સત્સંગમાં જોઈન થાવ છો ને બોલો છો, તમારે બધા મહાત્માઓ બધા ખુશ થઈ જાય છે કે શાંતિ કાકા અને માસી બહુ સરસ બોલે છે ને કરે છે. તમારા બધા સત્સંગ ચાલતો હતો તો તમારા બે ના સત્સંગ સાંભળી તો બહુ ખુશ થઈ ગયા હતા વંશરાજભાઈ. એટલે આપણા પ્રયત્નો બધા શ્રદ્ધા દ્રઢતા પૂર્વક ના છે, નિષ્ઠા ના છે. અને દાદા ભગવાનની કૃપા, તમારી કૃપા ઉતારો સાહેબ. અને અમારા બધા આપતા પુત્રો પણ કૃપા તમારા પર છે. તમારા આશીર્વાદ તો છે જ, શંકા નથી કોઈ જાતની. બધા કઈ ના અઘરું પડે, અઘરું પડે, પણ અઘરું તમારે નહીં, તમારા શબ્દ તો માહિતી નીકળે નહીં એટલે આપણને આમ અહો હવન મત ડટ થઈ જાય કે આ જ સાચું હોય એમ એવું થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આપણે તો બધા જ પુત્ર ની કૃપા ઉતરી જઈએ, પણ આપણા જ સમજણ રાખવાની એ બરોબર નહીં અમુક. જય સચ્ચિદાનંદ. બોલો હસમુખભાઈ. સ્વામીજી, આપે એક હમણાં વાત કરી, એમાં એક વાક્ય મારે નાનું એવું સમજવું છે કે આપે એવું કીધું કે જગતમાં રાગથી મુક્ત થઈ શકાય, પણ દ્વેષથી મુક્ત થવાનો માર્ગ નથી. હાલો, સંભળાય છે આપને? આપનું એવું વાક્ય હતું કે જગતમાં રાગથી મુક્ત થઈ શકાય, પણ દ્વેષથી મુક્ત થવાનો માર્ગ નથી. આ દાદા મળ્યા એટલે આપણને માર્ગ મળ્યો છે. આપણા જ્ઞાનથી પહેલો દ્વેષ જાય છે, પછી રાગ જાય છે. તમારે બરાબર. પહેલો દ્વેષ થાય છે, દ્વેષમાંથી રાગ ઉત્પન્ન થાય છે, દ્વેષમાંથી રાગનું બીજ ઉત્પન્ન થવાનું બંધ થાય એટલે ધીમે ધીમે રાગ બંધ થઈ જાય. રાગને ઓગાળવાનું સાધન છે. જગતમાં પણ દ્વેષને ઓગાળવાનું સાધન નથી તમારે. આ તો શું તમારે રાગ, અહીંયા રાગ તો જતો રહે, પહેલા રાગ છે પછી દ્વેષ છે. ભાઈ સમજાય? એટલે આ અત્યારે ઉતરતા કાળમાં તો આ દ્વેષ જ આખું છે, ઓગાળવાનું સાધન નથી તમારું. શું? બરાબર. એટલે આ જગતમાં પણ દ્વેષને ઓગાળવાનું સાધન નથી, રાગને ઓગાળવાનું સાધન છે. બરાબર. એટલે બાય રિલેટિવ પણ તું હસમુખભાઈ છું, બાય ઉપરથી શુદ્ધાત્મા છું. એટલે જે અજ્ઞાન પ્રત્યે પ્રેમ હતો એ જ્ઞાન પ્રત્યે પ્રેમ થઈ ગયો, એટલે વિતરાગ થઈ ગયા તમારું. વિતરાગ થઈ ગયા. બરાબર. એટલે હું હસમુખભાઈ છું, વાત સમજાય ને, એને રાગ કહેવાય. બરાબર છે. એટલે આત્મા માટે દ્વેષ થયો તમારે બધું. શું? અને બાય રિલેટિવ ઉપરથી હસમુખભાઈ છું, બાય ઉપરથી શુદ્ધ આત્મા છું, વાત ને તો વિતરાગ થઈ ગયા. એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે છે. બરાબર. અને જ્ઞાન માટે પ્રેમ એને વિતરાગ કહેવામાં આવે છે. બરાબર. એટલે રાગ જાય પણ દ્વેષ ના જાય તમારું. એટલે દાદાએ તમને જ્ઞાન આપ્યું, વાત સમજાય કે ના સમજાય, તે તમને વિત દ્વેષ બનાયા. હવે વિત દ્વેષ બનાવ્યા. હવે આ 5 આજ્ઞાના ઉપયોગ સાથે તમારા હવે વ્યવહાર રહ્યા. એ 5 આજ્ઞાના ઉપયોગ સાથે જેટલા વ્યવહાર થશે એટલા તમે વિતરાગ થતા જશો. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? આમાં એવું કે છે આગળ રાગને ઉગાડવાનું સાધન છે જગતમાં. હા, તો રાગને ઉગાડવાનું સાધન હોય જગતમાં? ખરું ને. આ રાગ એટલે કોણ? રાગ કોને કહેવાય? હું હસમુખભાઈ છે એને રાગ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું અને બાય રિલેટિવ પરથી શુદ્ધ આત્મા છું, એટલે તમે રાગથી મુક્ત થઈ ગયા. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે હવે તમે રાગથી મુક્ત થઈ ગયા, એટલે તમે શું થયું? વિત દ્વેષ થયા તમારે. પણ એ તો સ્વામીજી જ્ઞાન પછી થાય ને, આ વાત તો જ્ઞાન પછીની છે. આ જ્ઞાન પછી જ થાય, જ્ઞાન પછી જ થાય તમારું. જ્ઞાન આમાં દાદા એવું કહેવા માંગે છે કે રાગને ઓગાળવાનું સાધન છે જગતમાં, એટલે જ્ઞાન ન હોય તો પણ ઓગાળી શકાય રાગ. હા, એટલે જગતમાં જે છે એટલે જ્ઞાન દરેકને પોતપોતાનું અલગ અલગ પ્રકારની સમજણ તો ખરી કે નહીં તમારે બધી વસ્તુ? બરાબર.
એટલે આજે જે કઈ કે સમકિત કે છે, સહાયક સમકિત કે છે, ઉપસમ સમકિત છે, સહયોગ સમકિત છે, બધી વસ્તુ વાંચો ને. એટલે અહંકારથી અમુક અમુક રીતે કરીને કરતા કરતા ચોખ્ખો કરતા કરતા આગળ જાય તમારું. ક્રમિક માર્ગની વાત છે. વાંચો ને. પણ એટલે અહીંયા દાદા પછી એની પરિભાષા આપી કે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે. એને રાગ કહેવામાં આવે છે. એટલે હવે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે હું જૈમિશ છું એને અજ્ઞાન કહેવાય. હું કરું છું એને અજ્ઞાન કહેવાય. તે કરે છે તેવો કરે છે એને અજ્ઞાન કહેવાય. વાંચું છે કે ના સમજાય? હું જાડો છું, હું ડોક્ટર છું એને અજ્ઞાન કહેવાય. વાંચું છે કે ના સમજાય? એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એને રાગ કહેવામાં આવે છે. અને જ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે બાય રિલેટિવ વિપણથી હસમુખભાઈ છું, બાય વિપણથી શુદ્ધાત્મા છું, તો એ જ્ઞાન પ્રત્યે પ્રેમ થયો એટલે તમે વિતરાગ થયા. બરાબર છે. વાંચું છે કે ના સમજાય? હવે રાગ હોય તો પછી દ્વેષ હોય. બરાબર છે. અને તમે તમારા સ્વરૂપનું ભાન નથી તો પછી એ જ દેશમાંથી પાછો રાગ પરિણમશે. પછી સાયકલ ચાલે. પછી એ સાયકલ ચાલે. હવે એ સાયકલ તમારી જીન અને જીનેશ્વર તોડી શકે. બરાબર. બીજા કોઈ તોડી ના શકે. તમારું તોડી શકાય. બરાબર છે. બીજા બધા તમને શુભાશુભ ધર્મ આપે. બરાબર છે. એટલે એક અહંકારથી એક અહંકારનો ભાગાકાર થાય, પણ બીજો અહંકાર ઉભો જ હોય. એટલે રાગને ઉગાડવાનું સાધન છે. બરાબર. સમજાય કે ના સમજાય? હવે એ એમ કરતા કરતા જાય, પણ તેમ છતાં હવે આ કાળમાં તો ક્રમિક માર્ગ ફ્રેક્ચર થઈ ગયો છે. એટલે અક્રમ માર્ગ ખુલ્લો થયો, અપવાદ માર્ગ છે, કાયમનો ધોરી માર્ગ નથી તમારો. બરાબર. એટલે એનાથી દાદાએ તમારું આ જે છે અજ્ઞાન ઉડાડ્યું. બરાબર. એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થયા તમારા બધું. બરાબર. આત્મઘાતીય કર્મથી મુક્ત થયા એટલે તમે વિત દ્વેષ થયા. હવે દાદાની આજ્ઞા નો ઉપયોગ કરીને તમારા વ્યવહાર બધા કરશો તો કરતા કરતા વિતરાગ થઈ જશે તમારે. એટલે હવે જે સાયકલ હતી રાગ દ્વેષ ની ને દ્વેષ રાગ ની સાયકલ તૂટી ગઈ. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? એટલે અમુક વ્યવહાર હજી તમારો વિચિત્ર તેમ છતાં તમે વિતરાગ જ છો. બરાબર. છતાંય વિતરાગ જ છો. બરાબર છે. આ સમજાય કે ના સમજાય? લોકોને ના સમજ પડે. લોકોને તો એમ લાગે મોહી છે, રાગી છે. વાત સમજાય કે ના સમજાય? પણ તમે દરઅસલ વિતરાગ થઈ ગયા. બરાબર છે. હવે ચારિત્ર મોહરૂપી વિતરાગ બાકી છે. વાત સમજાય કે ના સમજાય? ચારિત્ર મોહરૂપી બાકી છે. તો એ તમારે એક અવતાર બે અવતાર તમારે લાગે. સત્સંગના ભેડામાં રહો તો જેટલી તમારી સમજણ બરાબર થઈ ગઈ તો કેટલાય આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જશે તમારું. બરાબર છે. પછી વહેતા થઈ જશો. પછી વહેતા. હવે વહેતા એટલે આમ કે ને આખું સમય વિહારી થઈ જશે. સમય વિહારી. હાલતા ચાલતા ખાતા પીતા સામયિક રહ્યા જ કરશે તમારું. ક્યાં અટકવાનો ભાગ નહીં બને. પકડ નહીં રહે કોઈ. આશ્ચર્ય નહીં થાય. વાંચો ને વહેતા થઈ જશે. પકડ નીકળી જશે. બધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મિશન. જય કાનાદા. પણ મારો પ્રશ્ન કોઈ નથી, પણ મારે આ પૌર્ણાતિના તો ત્રિમંત્ર ઝીલવાનો જો લાવો આપો તો. હા આપીએ. દીપક આનંદી ત્રિમંત્ર એમને બોલાવો છે એટલા માટે છે. ઓકે. પૂર્ણાવતીમાં જય સચ્ચિદાનંદ. ટાઈમ થઈ ગયો છે. ત્રિમંત્ર બોલાવો છો. દિજનભાઈ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. ऐसो पंचन मुक्कारो. ऐसो पंचन मुक्कारो. पावपणासणो. सवपावपणासणो. कलाणम च सव्वेसिं. मंगलाणम च सर्वेसिं. परमं हवै मंगलम. पड्वम हवै मंगलम. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. जय सच्चिदानंद. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ.
આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.